કાર્યરત છે તેમાં પશુ પક્ષીથી જે જીવો છે એની અંદર પ્રાણ ઉર્જા જ કાર્યરત છે, એમાં ચિત્ત ઉર્જા નથી. પણ માનવ દેહ આપણને મળ્યા પછી એની અંદર મન અને બુદ્ધિ એક એવું સાધન આપણને આપ્યું કે જે સાધનના માધ્યમ દ્વારા આપણે જે સાધન છે એને પણ સમજી શકીએ અને સાધનને જે સત્તા આપનાર આપણું જે નિજી સ્વરૂપ છે એનું આપણને ભાન થાય. તો આ સાધનનો આપણે સદુપયોગ કરીને આપણે કાયમના માટે આ સાધનની આપણને જરૂર ન પડે એના માટે આપણને વિશેષ રૂપે આ 2 સાધન આપણને આપ્યા છે. પણ બન્યું એવું કે આપણને નામકરણ વ્યવહાર માટે કરવામાં આવ્યું અને એ નામકરણને વ્યવહાર પૂરતું વ્યવસ્થા માટે આપ્યું તો એને બદલે આપણને એવું થઈ ગયું કે એની સાથેનું એટલું બધું તાદાત્મ્ય થઈ ગયું કે નામ અને રૂપ જે છે એ સત્ય થઈ ગયું અને જે દેખાતું નથી, જેનો સત્તાધીશ છે એ અવ્યક્ત જે છે એનું આપણને ભાન ન રહ્યું. બરાબર. એટલે એના જ્ઞાનના અભાવને કારણે આ નામકરણ જે થયું હતું વ્યવહારિક વ્યવસ્થા માટે એને બદલે સ્વરૂપનું અજ્ઞાન હતું. એટલે થયું શું? તો નામને મહત્તા આપીને જીવ છે એ પોતાની જે એનર્જી છે એને બહિરંગ એને ગતિ આપી. બરાબર. એટલે ગતિ આપી એટલે નામને મહત્ત્વ આપીને એ વિશેષ રીતે સમાજની અંદર અથવા પોતાની આખી યાત્રા છે એ નામના માટે જ એણે વાપરી છે ચિત્ત ઉર્જાને. બરાબર. અને નામ એટલું બધું મહત્ત્વ થઈ ગયું એ તો ઠીક, પણ નામની સાથે આ દેહ જે છે એ એટલો જ સત્ય થઈ ગયો. એટલે દેહની સાથે જેટલા સંબંધ બંધાણા એ બધા મારા થઈ ગયા અને મારાની અંદર જેટલા રિલેશનમાં હતા બસ એટલું જ સંબંધ, બાકી જે બીજા બધા છે એ સંબંધ નથી. હકીકતમાં એવું છે કે આપણે જગતથી જુદા પડી શકીએ એમ નથી, આપણે આગવું એક આપણું જગત ઊભું કરી શકીએ એમ પણ નથી, કારણ કે આપણે બધાની સાથે જોડાયેલા છે. પણ અજ્ઞાનને લીધે આપણે આખા વિશ્વની અંદરથી આપણે આપણું હું અને મારું એમ કરીને એક નવું જગત કાલ્પનિક માનસિક અહંકારના કેન્દ્રમાં રહીને એને એવી રીતે ઊભું કર્યું કે સત્ય માનીને આખી જીવનયાત્રા છે એમાં જ આપણે ખપાવી દઈએ છીએ. બરાબર. એટલે કહે છે શું કે બાળક છે એ નિર્દોષ છે એટલે એની અંદર હજી હું નથી એટલે મારાપણું નથી. પણ જે વડીલો હોય છે એ બાળકને ધીમે ધીમે એના પોતાનું અસ્તિત્વ અને એની સાથે એના કોણ છે એમ આપણે એને ઓળખ કરાવીએ છીએ કે આ તારા પપ્પા છે, આ તારી મમ્મી છે, આ કાકા છે, આ કાકી છે, એમાં ઓળખ કરાવીને મારાનો સંબંધ આપણે એને જોડાવી દઈએ છીએ. અને જ્યાં મારું આવ્યું એટલે રાગ, દ્વેષ, કામ, ક્રોધ, લોભ, મોહ બધું ઉત્પન્ન થયું. બરાબર. અને એ ઉત્પન્ન થયું કેવી રીતે? તો કે આ દેહને અનુલક્ષીને જે કંઈ ચેષ્ટાઓ થાય છે સાધનના માધ્યમ દ્વારા એ બંધન કરતા નથી, પણ માનસિક એટલે વિચારના માધ્યમ દ્વારા જે કામ છે, જે ક્રોધ છે, જે લોભ છે, જે મોહ છે એ બંધનનું કારણ બન્યું છે. બરાબર. અને એણે કર્યું શું? તો કે નામકરણ સહિતનો ઉભેલી જે ચિત્તવૃત્તિ છે એ એવી છે કે એણે સંસ્કાર અને જે જ્ઞાત છે એના સ્મરણ વગર એ કોઈ પણ વ્યક્તિને જોઈ પણ નથી શકતી, કોઈના સંબંધમાં આવી પણ નથી શકતી. અને જ્યાં સુધી એ સંસ્કારને સાથે રહીને એ ચાલે તો જ એને ઠીક લાગે, અને સંસ્કાર રહિત હોય તો એમાં એ પ્રવેશ કરતું એ નથી. બરાબર. એટલે તે દિવસે તમને સમજાયું કે ચિત્તવૃત્તિ જે છે એની જે ઉર્જા છે એ ઉર્જા એટલી બધી બહિરંગ ગતિ કરી દીધી છે કે એ નાની બાબતોની અંદર એની ઉર્જાનો એ વ્યય કરે છે અને આપણને ખબર નથી પડતી કે સાયકોલોજીકલ પરિબળ કેટલું વધારી દે છે અને વધારીને આપણને કઈ રીતે ઉર્જાનો વ્યય કરી
અને આ સાધનનો દુરુપયોગ કરીને સ્મશાન ઘાટે આપણને પહોંચાડી દે છે. એનો આપણને ખ્યાલ રહેતો નથી. પણ જ્યારે સંત સમાગમ થાય અને આપણને એ દૃષ્ટિ આપે તો જ આપણને ખ્યાલ આવે કે આપણે રસ્તો ઊંધો છે, સવડો નથી. બરાબર? એટલે ધારો કે કંઈ તાપ લાગ્યો કે કોઈ પીડાઓ એવી આવી અથવા કોઈ તમારે અનુકૂળ નહીં ને પ્રતિકૂળ વાતાવરણ ઊભું થયું તો એ વખતે તમે એનાથી છૂટવા માટે કંઈક કરવા તત્પર થાવ છો. બરાબર? અને કરવા જ્યારે તત્પર થાવ છો તે વખતે એવું થાય છે કે આપણે જે કંઈ કરીએ છીએ એમાં આપણને સાચી દૃષ્ટિ નથી મળી હોતી. એટલે થાય શું તો કે આ ચિત્ત ઉર્જા છે એને સાચી દૃષ્ટિ નથી. એટલે કરતાપણાના ભાવની અંદર એ સાધના કરે છે અને એ સાધનાની અંદર એનો હેતુ હોય, એનો અપેક્ષાઓ હોય અને જેમાં એની અનુકૂળતા હોય એમાં એ ગતિ કરે. જ્યાં પ્રતિકૂળતા આવે ત્યાં એ અબાઉન્ડન થાય. બરાબર? એટલે એક સરખી એની સાધનામાં એ ગતિ નથી રહેતી. અને હેતુ છે તો હેતુ એવો છે કે જે જ્ઞાતમાંથી એને સાધન લીધું એ જ્ઞાત પ્રકૃતિનું છે. આપણને અત્યાર સુધી જ્ઞાન છે શેનું છે, અનુભવ છે શેનો છે તો કે પ્રકૃતિનો. કેમ તો કે અનુભવમાં પ્રકૃતિ જ આવે, આપણું સ્વરૂપ ના આવે. એટલે જેનો અનુભવ હોય, જેનું આપણને જ્ઞાન હોય એમાં જ આપણે જઈ શકીએ. જેનો અનુભવ ન હોય, જેનું આપણને જ્ઞાન ન હોય એ તરફ આપણી ગતિ ના થાય. બરાબર? એટલે થયું શું તો એમાં ને એમાં પરિધિની અંદર આપણે ભ્રમણ કરીએ છીએ પણ પરિધિની બહાર આપણે નીકળી શકતા એ નથી. એટલે ચિત્ત ઉર્જા અહીંયા વપરાઈ રહી છે. બરાબર? બીજું એક છે કે એ ચિત્ત ઉર્જા વપરાય તો રહી છે પણ સાથે સાથે એ કામ એવું પણ કરે છે કે નવા પરિબળોને ઊભા કરે છે. એક તો વપરાવે છે, બીજું એક છે કે નવું એ ઊભું કરી દે છે અને એ ઊભાનું એટલું બધું મૂલ્ય આપણને આપી દે છે કે આપણે જે સ્થાન ઉપર હોય ને એ સ્થાનમાં આપણે સ્થિર નથી રહી શકતા. એટલે અંદર વિક્ષેપ આપણને આપી દે છે અને એ વિક્ષેપને કારણે બહિરંગ તો દોટ આ દેહ થકી છે અને અંતરંગ જે દોટ છે એ મન થકી છે. બરાબર? એટલે એમાં આપણી સભાનતા રાખવાની છે કે હવે આપણે ક્યાં સભાન થઈએ તો એક તો આપણા પ્રાણ ઉર્જામાં સભાન થઈએ. બરાબર? એટલે જે ઉર્જા આપણને પ્રકૃતિમાંથી પ્રાણાયામ માધ્યમ દ્વારા, પ્રાણના માધ્યમ દ્વારા, અન્નના માધ્યમ દ્વારા આપણને જે મળે છે એ રિફાઇન થઈને એ પ્યોર જે ઉર્જા 12% જે છે સેક્સ ઉર્જા એને આપણે સદુપયોગ કરવાનો છે કે એ ઉર્જાને તમારે અધોગામીએ લઈ જવો છે કે તમારે ઉર્ધ્વગામીએ લઈ જવો છે. તો જો જેને સાધનની ખબર હોય, દૃષ્ટિ મળી હોય તો એ ઉર્જાને એ ઉર્ધ્વગામી લેશે. બરાબર? અને જેને દૃષ્ટિ નહીં મળી હોય તો એ ઉર્જાને કેમાં નાખશે? એમ તો કે હેતુ સહિત કાં તો નિષ્કામ કર્મ, એ માનતો હશે કે હું કર્મ કરું છું, બીજાના ભલા માટે કરું છું, પણ હકીકતની અંદર એ ઊંડું જો વિચારે તો એને ખબર પડે કે એમાં પારકાની ભલાઈ નથી પણ પોતાનો સંતોષ છે. બરાબર? એટલે આપ સંતોષની ખાતર એ બીજાનું ભલું કરવા જાય છે, ભયને કારણે કરવા જાય છે અને માને છે એમ કે હું ઉદાર છું, હું દયાળુ છું, હું કરુણાવાળો છું અને મારી પરમાત્મા પ્રત્યેની સાધના છે, હું પ્રેમી છું, એવો દાવો છે અહંકારનો. હકીકતમાં અહીંયા આપણને સંત દૃષ્ટિ નથી મળી. જો મળી જાય તો આપણો તરત ખ્યાલ આવી જાય કે આપણો આમાં હેતુ આપણો પોતાનો સ્વયંનો જ છે, બીજાનો નથી. બરાબર? એટલે ચિત્ત ઉર્જા જે છે એ આવી રીતે વેડફાય છે. હવે એમાં આપણે જો સભાન ન રહે તો તમને એક કહેવામાં આવ્યું હતું કે જે રીતે સ્થૂળ જે રટના, જીભ રટના રટે રામનું અને સૂક્ષ્મ દેહ જ્યારે એનું રટન કરે તો 1.25 લાખ જપ જે હાથથી જીવા રટે છે એને બદલે સ્વપ્નમાં એક વખત મન જો એક મંત્રનો ઉચ્ચાર કરે તો એને 1.25 લાખનું જપનું ફળ ફક્ત એક જ વખત સ્મરણથી મળી જાય છે. તો એનું કહેવાનો ભાવાર્થ એવો છે કે જેની વૃત્તિ જેને સ્મરણમાં એ લે છે, જેને પ્રેમ કરે છે એ હૃદય સુધી પહોંચી ગયું. બરાબર? અને હૃદયમાં જેનું પહોંચ્યું છે એ કામ હવે કરી શકે શું
તો કે એના ભાવની જે વિકૃતિ છે એ એને દેખાવા માંડે કે મારા પ્રેમની અંદર અવરોધક પરિબળ શું છે. હું પરમાત્માને ચાહું તો છું, એમ બોલું તો છું. ધારો કે કોઈ વ્યક્તિ હોય, કોઈ કન્યા હોય, એ કોઈ પ્રેમીને પ્રેમ તો કરી નાખે, થઈ જાય એનાથી, બરાબર. તો એ પ્રેમ ખરેખર હૃદયપૂર્વક છે કે પછી દેહની વાસનાથી છે, તો આપણને ખબર પડે કે જો વાસનાથી હોય તો એ કન્યાને આખો દિવાલો જે ઓળંગવાની હોય ને તો એ ઓળંગી નહીં શકે. એને એની અંદરનો રહેલો જે પરિબળ છે એ એને બતાવશે મા બાપને છોડીને જવું કેમ, કદાચ હું કૂદી જાઉં તો ભવિષ્યમાં મારું શું થાય, એ હજારો વિચાર કરે, અને 1000 વિચાર કરે તો એ ભાગી ન શકે, બરાબર. તો એ એને મળી નથી શકતી. તો અર્થ એમ થયો કે એની વાસના છે, અને વાસનાને લીધે એ તત્પર તો થઈ ગઈ, પણ એ પ્રેમીને મળવા માટે ક્રાંતિ જે કરવાની છે એ ક્રાંતિ કરવાની તાકાત એની અંદર નથી, બરાબર. પણ જે વ્યક્તિ ખરેખર હૃદયથી કૂદી એમ, તો એને દિવાલો રોકી નથી શકતી, એ કૂદી જાય છે, બરાબર. હવે એ કૂદી તો ખરી, એની અંદર હેતુ તો છે, પણ એની અંદર હેતુ શું છે તો કે એક વ્યક્તિ ભલે વાસનાની હતી તો એની મર્યાદા એને દેખાણી, એ ન કૂદી શકે, એ ક્રાંતિ ન કરી શકી. પણ હૃદયથી જે જોડાણું અને એણે ક્રાંતિ કરી કે મા બાપને છોડી દીધા અને ભાગી ગઈ, જેની ઇજ્જતની ન પડી અને એ કૂદી ગઈ એમ, તો કૂદી ગઈ એટલી ક્રાંતિ એ કરી એણે, બરાબર. પણ જે દેહ છે એ દેહ સાથે નહીં, પણ હૃદયના ભાવ સાથે એ જોડાણી, બરાબર. અને એ ભાવ સાથે એમાં પાછું એવું છે કે એને જે ભાવ જોતો હતો એ મા બાપ તરફથી કે ઘરમાંથી ન મળ્યો એટલે એણે બહારથી શોધ્યો, બરાબર. પણ હવે બહારથી શોધ્યો એમાંય જો એનો હેતુ હોય તો સમજી લેવાનું કે એમાં એ નિષ્ફળ જશે. શું તો કે અનુકૂળતા હશે ત્યાં સુધી એ વ્યક્તિ એને સારો લાગશે, પ્રતિકૂળ થશે એટલે એની ફરિયાદ હશે, બરાબર. પણ જો ખરેખર એને પ્રેમ હશે તો એના જીવનમાં એના પ્રેમી પ્રત્યે એની કોઈ ફરિયાદ નહીં, બરાબર. એ પોતાના પ્રેમની અંદર જે જે અવરોધક પરિબળ આવતું જશે એને એ ચલાવતી જશે અને એને છોડતી જશે, એની મહત્તાને તોડતી જશે. પણ જે વ્યક્તિ છે એની મહત્તાને જે રાખશે એમ, બરાબર. તો હવે આપણને આપણા આત્મદેવ પ્રત્યે પ્રીતિ કેટલી છે એ આપણે જો વર્તમાનમાં રહીને આપણે જો જોઈએ તો આપણને ખબર પડશે કે ઝીણી ઝીણી વસ્તુની અંદર આપણું એટલું મૂલ્ય છે. અને આપણે એમ કહીએ છીએ કે હું પરમાત્માને ચાહું છું, આ ઝીણી વસ્તુઓ જો છૂટતી ન હોય તો પછી અંદરનો જે પરિબળ છે એ કેવી રીતે છૂટે. ઝીણી વસ્તુનો તમે ત્યાગ ન કરી શકતા હોય, ધારો કે એમ સમજી લો કે કોઈ એવા સંતો હોય અને એણે આપણી કસોટી લીધી અને તમને ખ્યાલ હોય તો એમ કહેવામાં આવે છે કે ભગવાન શ્રી કૃષ્ણ અને રૂકમિણી દુર્વાસાને દ્વારિકામાં આવ્યા એટલે એને સ્વાગત કર્યું, અને સ્વાગત કરીને એને લઈ જતા હતા ત્યારે દુર્વાસાએ એમ કહ્યું કે ભાઈ આ ઘોડાઓ નહીં, પણ જો તમારે મને લઈ જવો હોય તો તમે અને રૂકમિણી બંને ઘોડાના સ્થાન ઉપર જોડાવ અને મારો રથ હાંકીને લઈ જાઓ, બરાબર. કૃષ્ણ ભગવાનને ખબર છે કે આ દુર્વાસા છે અને એની જે સંત છે એનું આપણે સ્વાગત કરવા માંગીએ છીએ. જગતને આનું જ્ઞાન આપણને આપવું છે તો આ કરવું પડે. તો એણે રીસર ઘોડા છોડાના પોતે જોડાણા, રૂકમિણી વિરુદ્ધ ગયા. રૂકમિણીએ શું કીધું કે કેવી રીતે બની શકે, છતે ઘોડે એને આપણે છોડવાના, આપણે એને લઈને એને લઈ જવાના, એવું સ્વાગત કેવી રીતે એમ. એટલે ભગવાને કીધું કે એમ જ હોય, કરો, બરાબર. હવે જોજો એ લઈ જાય છે એ વખતે શ્રી કૃષ્ણને સંતનું મહત્ત્વ છે, બરાબર. રૂકમિણીને એના દેહનું મહત્ત્વ છે. અને એની અંદર એમ આપવામાં આવ્યું છે કે અધ વચ્ચે જ્યારે રૂકમિણી હાલ્યા ત્યારે એમ બોલ્યા છે કે મારે પાણી પીવું છે. અને સંતની વિરુદ્ધનું કૃત્ય ભગવાને જ્યારે કર્યું તો એમ કહેવામાં આવે છે કે દુર્વાસાએ શ્રાપ આપ્યો. એમ કહેવાનો ભાવાર્થ એવો છે, સંત શ્રાપ આપે યા ના આપે એ આપણને નથી સમજવું. આપણે સમજવું છે એટલું
કે સંત અને સંતના આદેશનું મૂલ્ય ભગવાન શ્રી કૃષ્ણ જાણતા હતા, રૂકમિણી નહોતા જાણતા. એટલે એની અંદર એનો દેહ મહત્ત્વનો હતો. એટલે દેહને લીધે એની પાણીની તરસ મહત્ત્વની બની અને એણે આજ્ઞા કરી. બરાબર. તો અહીંયા આપણે જોવાનું છે કઈ એવી વૃત્તિ છે કે જે સદગુરુનો આદેશ છે, બરાબર, સમષ્ટિની પ્રજ્ઞા એના નિયમબદ્ધતાની અંદર વહી રહી છે અને તમારી ચિત્તવૃત્તિ છે એ તમારા નામને, તમારા અહંકારને, તમારા દેહને મહત્ત્વ આપીને કઈ અવરોધક પરિબળ અંદર નાખી રહ્યું છે એનું ભાન તમને ક્યારે થાય તો કે તમે પ્રેઝન્ટ મોમેન્ટમાં હો ને ત્યારે. બરાબર. ત્યારે આપણને ખબર પડે કે અત્યારે આદેશ શું છે અને આ આદેશની વિરુદ્ધ મારો અહંકાર કેવી રીતે કાર્યરત થાય છે એ તમે જુઓ. બરાબર. હા, બીજું જ્ઞાન છે એની અંદર એમ કહેવામાં આવે છે કે જેની પાસેથી તમે જ્ઞાન લો, જેની પાસેથી લે એને છેતરવાની કોશિશ મનોવૃત્તિ કરતું હોય તો ત્યારે એમ કે તમે એને છેતરવા કોશિશ ન કરો, પ્રમાણિકપણે રહો અને એ જે જ્ઞાન આપે છે એ જ્ઞાનને જો તમે ઉતારો તો એ ગુરુનો આશીર્વાદ આપણી સાથે છે. એ આશીર્વાદ ગુરુનો આપણી સાથે છે. પણ જ્યારે કપટ કરીને આપણે એની આગળથી જો જ્ઞાન લેવા જઈએ અને કદાચ લઈ લઈએ તો સમયે સમયે આપણે નિષ્ફળ થઈએ છીએ. તો એનો એ તમને ખ્યાલ હોય તો કર્ણ છે એ બાણ વિદ્યાનું જ્ઞાન લેવા માટે ગયા અને એમ કહે છે કે પરશુરામની આગળ જ્યારે જ્ઞાન લે છે એ વખતે એ બ્રાહ્મણ બનીને ગયા છે. બરાબર. અને જ્ઞાન એણે લીધું, એ ભણ્યા બધું બરાબર, વિદાય વેળાએ એમ કહે છે કે એમના ગુરુએ એમ કીધું કે મને તમારા પગ ઉપર સૂવું છે તો કે સૂવો પોઢો એમ. અને સૂતા એ વખતે એમ કે ભમરો આવીને એના પગ અંદર પ્રવેશ કરીને લોહી લુહાણ કર્યું. આણે થયું કે જો હું પગ આમ કે તેમ કહીશ તો મારા ગુરુ જાગી જશે, તો એણે પગને કંઈ પેલું ન કર્યું અને એના ગુરુની નીંદરમાંથી એને ઊંઘ ન ઉડાડી. પણ જ્યારે એના ગુરુની આંખ ઉઘડી અને એણે જ્યારે જોયું ત્યારે એને ખબર પડી ગઈ કે આ સહન કરવાની શક્તિ બ્રાહ્મણમાં ન હોય. બરાબર. એટલે એણે કીધું આપ કોણ છો? અને જ્યારે કીધું ત્યારે એ જ ગુરુ જેણે જ્ઞાન આપ્યું હતું એણે એમ કહ્યું કે તે કપટ કરીને જ્ઞાન લીધું છે તો આ જ્ઞાન અણી વખતે એની વિસ્મૃતિ થઈ જશે. બરાબર. તો અહીંયા પણ એમ કહેવામાં આવે છે કે આ અંતઃકરણ છે, તમને એ સમજાવવામાં આવ્યું કે આ અંતઃકરણ છે એવું અંતઃકરણ હોય કે જેની અંદર બુદ્ધિ ન હોય પણ હૃદય હોય. બરાબર. એની અંદર જ્ઞાન નહીં પણ પ્રેમ હોય. એની અંદર માહિતીનું જ્ઞાન નહીં પણ પ્રેમ હોય. અને જે અંતઃકરણની અંદર પ્રેમનું પરમાત્મા પ્રત્યે પ્રીતિ જાગે તો એ અંતઃકરણ છે એ અધ્યાત્મનું અથવા સત્સંગનું અધિકારી છે. કેમ? તો એ ન તો કપટ કરી શકે, એ સીધું સરળ થઈને એને ગ્રહણ કરી શકે, એને પી શકે, એના આદેશને સમજી શકે અને આ આદેશ અનુસાર એ ગતિ આપી શકે. બરાબર. તો આદેશ બે બાજુ આવે. એક સમષ્ટિ તરફથી ઘટનાઓ ઘટે છે અને એ આપણને આદેશ કરીને કહે છે આને સ્વીકારો. અંતરંગ પણ આપણો આત્મદેવ છે એ પ્રકાશ કરે છે, આપણું બીજ બતાવે છે અને આપણો અંકુર બતાવીને આપણને કહે છે કે આ અંકુરને જોઈ લ્યો, એને છોડી દો. તો એ આદેશ છે. તો બે બાજુથી આદેશ આવે છે પણ આપણું વર્તમાન નથી. એટલે આ બુદ્ધિ શું કરે તો કે અહંકારના કેન્દ્રમાંથી રહીને આ જ વસ્તુનો વિરોધ કરીને એ નેગેટિવ તરંગોને ઊભા કરી દે, બીજી વ્યક્તિને દોષારોપણ આપી દે અને પોતે નિર્દોષ છે એમ સાબિત કરી દે. બરાબર. તો એવે વખતે આપણી જે ચિત્ત ઉર્જા છે એનો વ્યય થાય છે. એટલે અધ્યાત્મની અંદર જ્યારે પ્રવેશ કરવો હોય
તો આ અંતઃકરણ એવું પાત્ર હોવું જોઈએ કે જે આવે, જે પરિબળ આવે એનો એનામાં સ્વીકાર હોય, પોઝિટિવનેસ હોય, અને એને એમ ખબર પડે કે જે પરમાત્મા મને આપે છે એની પાછળ એની પ્રજ્ઞા છે, અને એ પ્રજ્ઞા જે કાર્યરત થાય છે એમાંથી મારે કંઈક શીખવાનું છે. બરાબર? તો એ રીતે એ શીખે છે. એ પ્રશ્ન નથી ઉઠાવતો, ત્યાં એ પ્રશ્ન નથી ઉઠાવતો, પણ શીખી લે છે. એ સામે વિચારે નથી કરતો, કોઈ વિશેષણે નથી આપતો, પણ નિર્દોષ જે પરમાત્મા શુદ્ધ છે એના પ્રકાશમાં એ જોતો જાય છે, અને પોતાની જ અંદર રહેલી જે ભૂલો છે એને સુધારતો જાય છે. બરાબર? તો એ રીતે જો કોઈ વ્યક્તિ હાલે તો તે ઇચ્છિત ઉર્જાનો સદુપયોગ કર્યો કહેવાય, અને નહીં તો પછી એનો દુરુપયોગ છે. બરાબર? એટલે તમને કીધું ને કે વિશુદ્ધ જે વર્તમાનની અંદર આપણને પ્રગટ કરવું હોય, આ અંતઃકરણની અંદર એ ક્યારે પ્રગટ થાય તો એની આડે અશુદ્ધિ શું છે એનું આપણને ભાન થાય તો જ, ત્યાં સુધી નહીં. બરાબર? હવે કહે છે કે આપણું જે ગાઢ નિંદ્રા છે, ગાઢ નિંદ્રાની અંદર કોન્શિયસ એનર્જી જે છે, કંઈ ન જાણ્યું સુખેથી સૂતો એવું જેને ભાન થયું, એ એનર્જીને અંતઃકરણમાં આપણે વિશેષ રૂપે લાવવી છે. અને લાવીને એણે જોવું પડે કે શુભે વિચાર હોય, અશુભે વિચાર હોય તો તટસ્થપણે એ બેને કેવી રીતે પ્રકાશે છે જોવું પડે. અને ત્યારે જ જોઈ શકે કે પેલી એનર્જીને એ લઈ આવે તો જે ગાઢ નિંદ્રામાં એનર્જી છે એ જ એનર્જીને લઈ આવે તો ગાઢ નિંદ્રામાંથી બહાર નીકળીને એ એનર્જી તાદાત્મ્ય કોની સાથે થાય છે તો કે અજ્ઞાન સહિતના જે સંસ્કાર છે એની સાથે તાદાત્મ્ય થાય છે. એટલે તાદાત્મ્ય થઈને તો એમ બોલે છે કે મેં સુખેથી સૂતો, મેં કંઈ ન જાણ્યું. એટલે બેયનો પ્રકાશ એને પાડ્યો. બરાબર? અને બેયનો પ્રકાશ પાડીને પછી એમ કહે છે મારે આ કામ કરવું છે, હું આ કરી લઉં. બીજી જે વૃત્તિ ઉઠે છે એ અજ્ઞાનમાંથી ઉઠે છે. બરાબર? પણ પહેલી જે ઉઠી એ ભાનમાંથી ઉઠી છે કે મેં કંઈ ન જાણ્યું, હું સુખેથી સૂતો. હવે એ જે વૃત્તિ છે એ જ વૃત્તિ જો પ્રકાશ કરે અંતઃકરણને તો સાધના શરૂ થઈ. અત્યાર સુધી આપણી અહંકારના કેન્દ્રમાંથી ઉઠતી જે વૃત્તિ છે એ સાધન પકડીને હાલી રહી છે. બરાબર? એટલે કે છે કે ચિત્ત ઉર્જાનો વ્યય અટકે ક્યારે તો આ કોન્શિયસ એનર્જીને તમે વિશેષ રૂપે લઈ આવો તો. એટલે કહ્યું કે શાસ્ત્રનું ગમે એટલું અધ્યયન કર્યું હોય, ગમે એટલા જન્મો તમે તપ કરો, ધ્યાન કરો, ભજન કરો, પણ અહંકારનું કેન્દ્ર સહિત જો કરવામાં આવે ને તો જન્મ મરણના ચક્રાઓમાંથી મુક્તિ નથી. બરાબર? પણ જો અહંકારનું કેન્દ્ર છોડીને જો આપણે હાલીએ તો જ આપણી મુક્તિ છે. શેનાથી તો કે વાસનાના બીજોથી. ત્યાં સુધી નથી. બરાબર? એટલે બાળક નિર્દોષ છે, એને નિર્દોષ એટલું જ કીધું કે એની વૃત્તિ અત્યારે નિર્દોષ છે, એ સંસ્કાર સાથે તાદાત્મ્ય નથી થયો, હજી એની અંદર નામકરણ સત્ય નથી થયું, એટલા પૂરતો. પણ સાચો નિર્દોષ કોને કહેવો? એમ બાળક નિર્દોષ છે પણ એની અંદર અજ્ઞાન છે, એ સ્વરૂપને નથી જાણતો, પ્રકૃતિને નથી જાણતો. બરાબર? પણ નિર્દોષ કોને કહેવું તો કે જેની અંદર આત્માનો બોધ થાય, અને આત્માનો બોધ થયા પછી એ આ સંસ્કાર અને સ્મૃતિ રહિત જેની વૃત્તિ ઉઠે અને એ જો જોવે અને રમે તો એ નિર્દોષ સાચો. કારણ કે એની અંદર દોષ નથી. એટલે તો કે એની અંદર સંસ્કાર કે સ્મૃતિની સાથેનું તાદાત્મ્યપણું નથી, એટલે એ શુદ્ધ નિર્દોષ છે. અને જો તાદાત્મ્ય થઈ જાય તો એની નિર્દોષતા એ ગુમાવે છે. બરાબર? એટલે હવે આપણે જોવાનું છે કે આપણું કોઈ પણ અંતરંગ સાધના હોય તો પણ ભલે, બહિરંગ સ્થૂળ સાધન લીધું હોય તો પણ ભલે, એમાં નિર્દોષતા છે, સરળતા છે, પ્રેમ છે, એ જોવું પડે આપણને. બરાબર? અને બીજું એક છે કે જો સાચા દૃષ્ટિકોણથી એ જોવે ને તો વસ્ત્ર ઉતારી શકે.
પણ જ્યાં સુધી એ હેતુ સાથે હાલે તો એ વસ્ત્ર ચડાવે છે પણ ઉતારતો નથી. એટલે તમે જોજો કે જે વ્યક્તિ સાધનામાં શરૂઆત કરે જવાની અને એ આશ્રમમાં જતો હોય અથવા ગુરુમુખે હોય અથવા એ મંત્ર કરતો હોય અથવા એને અવ્યક્ત શક્તિઓ પ્રાપ્ત થાય તો એ એવો સાધક છે કે જેને હજી જો આત્માની દૃષ્ટિ ન મળી હોય, તો જેના હાથમાં બંદૂક હોય અને તલવાર કે છરી હોય, એ વ્યક્તિ કેવો હોય તો કે એની સામે કોઈ થાય ને તો એ સાધનથી એને હલાવી દે. બરાબર, એ જરા સહન ન કરી શકે એમ, એ એવો હોય. એમાં આ સાધક જે છે, જેને આત્માનો બોધ ન થયો હોય અને મંત્ર કરતો હોય, ગુરુમુખે થતો હોય, આશ્રમમાં જતો હોય, તો એનો અહંકાર હોય એટલો સબળ થઈ ગયો હોય કે જો એને કોઈ કાંઈ કહે ને એટલે એ ત્યાંથી છરી ઉચકે કે હું સત્સંગી છું, મારી આટલી સાધના છે, પરમાત્માને જોતો ખરો કે મારું કેમ ગુરુ કરે છે. બરાબર, તો એ ડેન્જર વધારે થઈ જાય છે. અજ્ઞાની છે એની આગળ તો બોધ છે કે ભાઈ અમે સંસારી છે, અમે નથી કોઈ સંતોનો સંગ કરતા, નથી અમારે આગળ કોઈ સાધના, એટલે અમે તો પૂરા આવા છીએ. બરાબર, એ સ્વીકારે છે. ત્યારે અધૂરો જે સાધક છે એ પોતાનું જે અસ્તિત્વ છે, જેવું છે ને એવું એ સ્વીકારી નથી શકતો. એ એમ નથી કહી શકતો કે મારો ક્રોધ છે, મારો લોભ છે, મારો મોહ છે, એ કહી નથી શકતો. બરાબર, એટલે દાંભિક મોરું આવા અધૂરા જ્ઞાનવાળો જે સાધક છે એણે પહેર્યું છે. બરાબર, અને એ મોરું છે એ ઉતારવું સંતો એમ કહે છે ઘણું કઠિન છે. એ મોરું આપણે ઉતારી નથી શકતા. પેલો અજ્ઞાની છે, મૂઢ અજ્ઞાની છે, એ હજી ઉતારી શકશે પણ આ નહીં ઉતારી શકે. એટલે આપણે સભાન થવાનું છે કે એક મોરું ઉતારીએ છે તો સાધકનું કે ભગતનું એવું મોરું તો પાછળ નથી પહેરતા ને આપણે. કારણ કે આપણે તો બધા મોરા ઉતારી દેવા છે, જે વાસ્તવિક છે ને આ એને કાપીને ઉતારી દેવાનું છે. બરાબર, તો અહંકાર રૂપી મસ્તકને છેદવાનું જ છે, એને રાખવાનું જ નથી કોઈના નામ ઉપર. તો અહીંયા તો આપણે રાખી રહ્યા છે, તો ત્યાં ચિતુર્જાનો વે છે, તેમાં આપણે સભાન થવાનું છે. તો ખૂટે છે પ્રેમ. બરાબર, અને પ્રેમ એને કહેવાય કે જે પોતાનું અસ્તિત્વ રાખતો નથી અને બધું લૂંટાવી દે છે, બધું જ લૂંટાવે છે. તો આપણે જોઈએ કે આપણે એમ છીએ કે આપણું જે અસ્તિત્વ છે અહંકાર. જો બરાબર, આપણે અહંકાર રાખીને લૂંટાવીએ છીએ પણ અહંકાર છોડીને લૂંટાવતા નથી. આપણે જોયું તો જેટલી તમે સાધના કરી છે, જેટલું તમે જીવનમાં હાયલા છો, એમાં અહંકાર રાખ્યો છે ને રાખ્યો છે. જો ન રાખ્યો હોત તો ત્યાં પૂર્ણ હોત તમે. તો અહીંયા કૃત્રિમ કાંઈ નહીં હાલે, નહીં ચાલે. સૂક્ષ્મ પણ તમારું કંઈ પણ રહેશે ને. ધારો કે એટલે હદ સુધી કહું છું કે સત્વગુણી અહંકાર સોનાની બેડી જેવો છે. સત્વગુણી અહંકાર છે સોનાની બેડી જેવો છે ને એને ઉતારવી બહુ કઠિન છે. બરાબર, અહીંયા ભલભલા અટકી ગયા છે. અને જે વ્યક્તિએ પોતાના આત્મદેવને પ્રેમ કર્યો છે એણે જ એવી ક્રાંતિ કરી છે કે સત્વગુણી જે વૃત્તિ છે ને એને કાપી છે. અને એ કાપી છે એ આપણને ક્યારે ખબર પડે તો એમ કહેવામાં આવે છે કે રામચંદ્રજી છે, કૃષ્ણ છે, આ બે વ્યક્તિ એવી છે કે જેના જીવન ઉપર તમે પણ પ્રકાશ પાડો ને તો તમને સમજાય એમ છે. ના જીવન ઉપર પ્રકાશ પાડો ને તો તમને સમજાય એમ છે. એકને મર્યાદા પુરુષોત્તમ કીધો, એકને છે એને મર્યાદા પુરુષોત્તમ કીધો કે ભાઈ એ મર્યાદામાં છે એમ, કે એક જ પત્ની. બરાબર, અને જે સ્થાનમાં એ હતા એ સ્થાનની અંદર એને જે કરવું ઘટે એ જ કર્યું, જે ન કરવું ઘટે એ નથી કર્યું. બરાબર, અને એક વ્યક્તિ છે જેને બધી મર્યાદાઓ તોડી. એક વ્યક્તિ છે એટલે શ્રી કૃષ્ણ છે જેણે બધી મર્યાદાઓને તોડી નાખી છે. બરાબર,
એટલે અહીંયા એમ કહેવામાં આવે છે કે એકને આત્મબોધ તો 16 વર્ષની ઉંમરમાં થયો. વશિષ્ઠ મહારાજના સાનિધ્યમાં વિશ્વામિત્ર અને વશિષ્ઠ 2 જેવા ઉત્તમ સંતોના સાનિધ્યમાં રામચંદ્રજીને બ્રહ્મ જ્ઞાન એને સ્પષ્ટપણે કહેવામાં આવ્યું. અને રામચંદ્રજી વૈરાગની પાંખ તો જોડીને બેઠા હતા, ખાલી જ્ઞાનની પાંખ જ નહોતી, દૃષ્ટિ જ નહોતી, બરાબર. અને એને આત્મદૃષ્ટિ મળી. તો આત્મદૃષ્ટિ મળી તો એની અંદર એને કહેવામાં આવ્યું કે મર્યાદા રાખીને હાલવાનું છે, બરાબર. મર્યાદા રાખીને હાલવાનું છે એનો અર્થ છે કે ભાઈ આત્મા સ્વતંત્ર છે, આત્મા છે એ સ્વતંત્ર છે, એની કોઈ મર્યાદા નથી, એની નથી. પણ રાજા રામની છે, જીવની છે, શક્તિની છે, બરાબર. તો જેની મર્યાદા છે એને લક્ષમાં રાખીને હાલવાનું છે, બરાબર. તો એ લક્ષમાં રાખીને એ હાલ્યા છે. તો તમે જુઓ તો એનું આખું જીવન ચરિત્ર તમે જુઓ તો રામ છે સ્વની અંદર સ્થિત થઈને દરેક વ્યવહારની અંદર વિવેકપૂર્વક રહ્યા છે. દરેક વ્યવહારની અંદર એ વિવેકપૂર્વક રહ્યા છે અને એણે વિવેકનો પ્રકાશ વ્યવહારમાં બતાવ્યો. એણે જે વિવેકનો પ્રકાશ છે એ વ્યવહારમાં બતાવ્યો કે જેની અંદર આત્મજ્ઞાન પ્રગટ થાય એ જે જીવ છે એ વ્યવહારમાં કઈ રીતે વહે છે. તો કે અનુકૂળતા પ્રતિકૂળતાને સમદ્રષ્ટિએ જોઈને જે હાલે એ જ્ઞાની. અનુકૂળતા કે પ્રતિકૂળતા તમે એક સમજો કે રાતના એમ કહેવામાં આવ્યું કે અયોધ્યાની ગાદી બેસવું છે, સવારે એને એમ કહેવામાં આવ્યું કે ત્યાગ કરવાનો, બરાબર. પણ એવી 2 સ્થિતિ, એક આનંદની છે અને એક 14 વર્ષ વનવાસની સામે આવેલી પરિબળ છે. પણ એ 2ની અંદર સમસ્થિતિમાં રહ્યા કોણ? તો કે આ મર્યાદા પુરુષોત્તમ છે. કેમ? એનું જે જ્ઞાન છે એ જ્ઞાને અહીંયા સમદ્રષ્ટિ રાખી, બરાબર. એની અંદર એની સમતોલતા એણે ગુમાવી નથી. એટલે ત્યાં સુધી નથી ગુમાવી કે જ્યારે એ પાછા આવ્યા ત્યારે પહેલું વંદન માતા કૈકેયીને જ કર્યું છે, બરાબર. તો એને વ્યવહારમાં વિવેક રાખીને કેવી રીતે વહેવું, એણે એમ નથી કીધું કે આત્માને કોઈ બંધન નથી, આત્માને કોઈ ઇજ્જત નથી, આત્માને કોઈ સંબંધ નથી, એટલે હું કાંઈ નહીં કરું, એમ નથી કીધું. એણે શું કીધું છે? આ દેહને સંબંધ છે, આ દેહના કર્તવ્ય છે, આ દેહની અંદર જે રીતે કર્મ કરીને હું આવ્યો છું એ પ્રમાણે એની વ્યવસ્થા છે, એનો મારે સ્વીકાર છે. તો એને યથાવત એને ભોગવીશ, યથાવત એનો ઉપયોગ કરીશ એ જ્ઞાનનો. અને એણે કહ્યું, બરાબર. તો વ્યવહારમાં આત્મા વિવેક સહિત કેવી રીતે હલાય એ રામે બતાવ્યું, બરાબર. અને અંતરંગ જે વિવેક રહીને કેવી રીતે જીવને આ દેહથી મુક્ત કરવો એ બતાવ્યું શ્રી કૃષ્ણએ. કે તમે જુઓ તો એમ કે જે સ્થિતિમાં મને નાખવામાં આવ્યો એ અમારી કોઈ મર્યાદા નથી. મારો આત્મા બધી રીતે પ્રકાશીને રહ્યો છે. એમાં નાનું થવાનું આવ્યું ત્યાં પણ થયો, મોટું થવાનું આવ્યું ત્યાં પણ થયો, યુદ્ધે ચડવાનું આવ્યું તો ત્યાં પણ ગયો, રાજા તરીકે કરવામાં આવ્યું ત્યાં પણ મેં કર્યું, યજ્ઞની અંદર વ્યાસપીઠ શોભાવવાની આવી તે પણ કર્યું, પતરાળા ઊંચકવાના આવ્યા એ પણ મેં કર્યા. પણ મને ક્યાંય વ્યવહારિક સામાજિક જે બંધનો હતા એ મને નથી. એટલે હદ સુધી નથી કે ગાંધારીએ એને શ્રાપ આપ્યો અને શ્રાપ આપ્યા પછી ભગવાન હસતા રહ્યા અને એણે કીધું કે આ જે પરિબળો છે એને સાવ મૂળમાંથી નષ્ટ કરવા માટે મને કારણ જોતું હતું, બરાબર. અને કારણ મળ્યું શું? તો કે તમારો શ્રાપ કારણ મળ્યું છે, બરાબર. તો પોતાની જ યાદવ કુળ આખું નાશ થતું એણે જોયું તો એને અંદર સહેજ પણ ડગ્યું નથી. જે ગંગા સતી કહે છે મેરુ તો ડગે પણ જેના મનડા ડગે નહીં, અહીંયા એનું મન ડગ્યું નથી. જો અંતરંગ વિવેક છે
તો આખા યાદવ કુળનો નાશ થયો. સુવર્ણની દ્વારિકા ડૂબી. બળદેવજીએ સમાધિ લીધી. છેલ્લે એના પોતાના શરીરને બાણ વાગ્યું. તો એની જે સ્થિતિ છે એ જરા ચલિત નથી થઈ. કેમ? તો એને છું અને હુંનો વિવેક છે. એની અંદર શેનો વિવેક છે? છું અને હુંનો વિવેક. રામચંદ્રજીની અંદર કયો વિવેક છે? તો કે એક રિયલ હું એટલે દ્રષ્ટાનો, એક દ્રષ્ટાનો, અને જે દ્રશ્ય છે અહંકાર નામ રૂપવાળો, એમાં એનો વિવેક છે. બરાબર. તો તમે જુઓ કે મુક્ત જેને થવું છે આ બેને એને અપનાવવા પડે. જેને કેવલ્ય મુક્તિ જોતી હોય તેને રામને અપનાવવા પડે ને કૃષ્ણને અપનાવવા પડે. કેમ? તો વ્યવહારમાં વિવેક કેવી રીતે રાખવો? અહીંયા રામને સાધી લો. અને અંતરંગ છું અને હુંમાં વિવેક કેવી રીતે રાખવો? અહીંયા કૃષ્ણને તમે સાધી લો તો તમે પૂર્ણ છો. એના આખા જીવન ચરિત્ર ઉપર તમે પ્રકાશ ફેંકો તો એમાંથી તમને ઘણો બોધ મળી જશે કે આ છે વિવેક. બરાબર. ત્યારે આપણે શું કરીએ છીએ? ન તો અધ્યાપનમાં છે, ન તો વ્યવહારમાં છે, અધ વચ્ચે છે. ઘડીક થાય તો આ સ્વીકારે છે, ઘડીક થાય તો આ સ્વીકારે છે. નથી આપણે તટસ્થ. અને થાય છે શું? તો કે નથી પૂરા આમાં કે નથી પૂરા આમાં. અને અહીંયા આપણને જોઈએ છે સદગુરુ, અને જોઈએ સાચા સદગુરુ આપણને મળી જાય તો આપને દૃષ્ટિ આપે કે ન આને કાપ ન આને કાપ, બેમાં સમ રહે. અને સમ રહીને આને લક્ષ્યમાં રાખીને તું જો આમાં વિચરશે તો પહેલું ફૂલ અધ્યાત્મનું જે છે એ અંતરંગ પરિપૂર્ણ રીતે ખીલી જશે. બરાબર. અને આપણે એને ખીલવવાનું છે તો ખરું, પણ પૂરેપૂરું અંતઃકરણની અંદર એનું જ અસ્તિત્વ રહે. એ ક્યારે બને? તો કે એની આડે જે અવરોધક પરિબળ છે એ પ્રકાશાઈ જાય તો આપણે એ વર્તમાનમાં હોય ને તો જ આપણે જોઈ શકીએ. નહીં તો નહીં. એટલે બાળક વર્તમાનમાં છે, પશુ પક્ષી વર્તમાનમાં છે, પણ જ્ઞાન છે એટલે સમજનો અભાવ છે. અને માનવી છે તો સદગુરુ થકી એને દૃષ્ટિ મળે એમ છે, અને એ દૃષ્ટિ લઈને જો એ ચાલે તો ચાલી શકે એમ છે. બરાબર. એટલે આ દૃષ્ટિ આપણી અંદર ખૂટે છે. જો આપણે આ દૃષ્ટિ લઈ લઈએ તો આપણે વ્યવહારમાં સુવ્યવસ્થિત રહી શકીએ અને અધ્યાત્મનું ફૂલ એમાં આપણે ખીલવી શકીએ. એટલે ચિત્ત ઉર્જાનો વ્યય આપણે વધારે કરી રહ્યા છીએ અને કોન્શિયસ એનર્જીને આપણે સક્રિય નથી કરતા. સક્રિય એને કરવાની છે. દ્રષ્ટાની એનર્જીને આપણે સક્રિય કરીએ તો જ અંધકાર જાય એમ છે. ને તો તે પહેલાં ના જાય. હવે આમાં પ્રશ્ન હોય તો કહો. એટલે સમજાવી નથી શકતા. એટલે આખું રામાયણ છે એ અધ્યાત્મ છે. આખું જે રામાયણ છે એમાં પ્રકાશ અધ્યાત્મનો છે. અધ્યાત્મમાં જેણે પ્રવેશ કર્યો હોય ને એ સૂક્ષ્મમાં સૂક્ષ્મ વસ્તુને કાઢી શકે. અને જેણે એમાં પ્રવેશ ન કર્યો હોય ને તો રામાયણને અમુક ભાવના પ્રાગટ્ય અનુસાર અમુક જ્ઞાન આપી શકે, પણ એનાથી આગળ ન જઈ શકે. કારણ કે રામને કાં તો યથાર્થ બતાવે તો કૃષ્ણને વિકૃત કરી નાખે, કૃષ્ણને યથાર્થ બતાવે તો રામને વિકૃત કરી નાખે. પણ બંને પાત્ર છે એ કે અધ્યાત્મની પાંખને પરિપૂર્ણ રીતે પ્રકાશી, એક વ્યવહારની પાંખ જ્ઞાન સહિત કઈ રીતે હોય એને પરિપૂર્ણ રીતે પ્રકાશીશું. બરાબર. એક છે એ આત્મામાં સ્થિત થાય છે અને એક છે આત્મામાં સ્થિત થઈને આખા ચૈતન્ય દેવને વ્યવહારની અંદર ઉતારી દીધો. આમાં કોણ અપૂર્ણ? તો આપણે કહીએ કોઈ અપૂર્ણ નહીં, બેય પૂર્ણ. બેય પૂર્ણ છે. એ કે તમારી માન્યતાને તોડી નાખી, એ કે તમારી જે માન્યતા હતી એને તોડી નાખી. એ કે સમષ્ટિની જે પ્રજ્ઞા જે કરાવવા માગતી હતી એનો સ્વીકાર કર્યો. એટલે પોઝિટિવનેસ કેવી રીતે હોય તો રામે બતાવ્યું કે સ્વીકાર આ રીતે હોવો જોઈએ. આમ રાખે તોય સ્વીકાર, આમ રાખે તોય સ્વીકાર. બીજું તમને ખબર હોય
રાવણને મારે છે, મેઘદૂતને મારે છે. બસ સુલોચના જેવી સતી એની આગળ જ્યારે એના પતિનું મસ્તક લેવા આવે છે ત્યારે રામ તમે જુઓ તો એનો જીવ જે વ્યવહાર કરે એવો વ્યવહાર નથી. જીવ વ્યવહાર શું કરે કે આ દુશ્મનની પત્ની છે એને જોઈએ જ નહીં, એને આપવાનું જ નથી. પણ એને આદર સત્કાર સાથે એને જે માન આપવું જોઈએ એ માન આપ્યું જ છે એને. બરાબર, એને માન સાથે એને એના પતિનું મસ્તક એને આપ્યું. એ વ્યવહારિક વિવેક કેવો હોવો જોઈએ રામ બતાવે છે. બરાબર, અને એ વ્યવહાર આપણે આપણા જીવનમાં વણવો જોઈએ, કારણ કે એ જ્ઞાન સહિતની વૃત્તિ છે. લોકો એમ કહે છે કે ભાઈ ભજનો તો એવા હોય કે જે જ્યાં ઊભું હોય ત્યાંથી એને બનાવે, જેની જ્યાં પાત્રતા હોય, જે રીતે એનો ભાવ પ્રગટ થાય એ પ્રમાણે બતાવે. બરાબર, પણ જ્ઞાન સહિતનું જેને બોધ હોય તો એ એમ કહી દે કે રામચંદ્રજી રાવણને મારીને સીતાને લઈને જ્યારે આવ્યા, અયોધ્યામાં જ્યારે રાજગાદી પર બેઠા અને પછી તરત એને સીતાનો ત્યાગ કર્યો. બરાબર, હકીકતમાં એણે કઈ સીતાનો ત્યાગ કર્યો તો આપણે સીધી વાત કહી શકીએ એમ છે કે ભાઈ જે અહંકાર સહિતની જે વૃત્તિ હતી, અજ્ઞાન સહિતની જે વૃત્તિ હતી, જે કામને મારે અહીંયા કઈ શક્તિ પ્રગટ થાય તો કે ચૈતન્ય દેવની. બરાબર, અને એ જ ગાદી પર બેસી શકે, એ જ રાજા થઈ શકે, એ બાદશાહનો બાદશાહ થઈ શકે. બરાબર, તો એ બાદશાહનો બાદશાહ જે થયો એને વિશેષ વૃત્તિની હવે શું જરૂર? વિશેષ જે વૃત્તિરૂપી જે સીતા છે એની એને શું જરૂર હોય? તો એણે ત્યાગ કર્યો. બરાબર, હવે એ ત્યાગ કર્યો તમે જુઓ તો એમાં બતાવી છે કે એની ઉત્પત્તિ શેમાંથી? તો કે પૃથ્વીમાંથી. સીતાની ઉત્પત્તિ શેમાંથી છે? કે પૃથ્વીમાંથી. કેવી રીતે નીકળ્યા? તો એમ કહે છે કે જનક રાજા ખેડતા હતા જમીન અને એમાંથી નીકળ્યા. બરાબર, તો તમે એમ કહો કે જેણે આ ક્ષેત્રને ખેડ્યું એમાંથી વિશેષ રૂપે જ્ઞાન શક્તિ પ્રગટ થઈ. બરાબર, અને જે પ્રગટ થઈ એ પણ એક પૃથ્વીનો અહંકાર સત્વગુણી છે. બરાબર, એટલે એ પૃથ્વીમાંથી ઉત્પન્ન થઈ. અને સમાણી ક્યાં? તો કે જેમાંથી ઉત્પન્ન થઈ ને તેમાં સમાણી, સત્વગુણમાંથી ઉત્પન્ન થઈ, સત્વગુણમાં સમાઈ ગઈ. બરાબર, આખું જે બોધ છે, જે પ્રકાશ છે એ આ છે. બરાબર, અધ્યાત્મના સ્થાન ઉપર ઊભો રહીએ તો આપણે કહી શકીએ કે રામ જ કરી શકે, બીજો ન કરી શકે. વિશેષ જે વૃત્તિ છે ને એને છોડવીને એ પણ ક્રાંતિ માંગે છે કે છેલ્લે તમે કાંઈ ન હો એવા થઈને ઊભા રહ્યો, તમે સામાન્ય થઈ જાઓ. બરાબર, અને તમારું વિશેષ રૂપ રહેતું જ નથી. ન તાતો, ન માતા, ન પિતા, ન બંધુ, ન ગુરુ, ન શિષ્ય, કાંઈ ન રહે. બરાબર, તો એ ત્યાગી શકે વૃત્તિને, પણ જે કંઈક બનવા માંગતો હોય તો ત્યાગી ન શકે, એને પકડી રાખે તો આને ત્યાગી છે. બરાબર, હવે તમે વિચારો કે આને ક્યાં દોષ દેવો, કઈ રીતે એને આપણે વર્ણવશું એમ. એટલે કે છે જેસી દ્રષ્ટિ વૈસી સૃષ્ટિ. જે લોકોની જેવી દ્રષ્ટિ છે એ રીતે એ પાત્રને પ્રકાશે છે. પણ જેની દ્રષ્ટિ અધ્યાત્મ હોય તો એ પાત્રને જુદી રીતે પ્રકાશશે, એવી રીતે નહીં પ્રકાશે. એ દરેક પાત્રને મહાન કરીને મૂકશે. કેમ? તો કે પ્રકૃતિની અંદર અભિવ્યક્ત થતી જે શક્તિ ચૈતન્યની છે એને પ્રકૃતિના ગુણધર્મને બહાર વિશેષ રૂપે પ્રકાશીને આપણને આપ્યા, તો એને ગુણ કેવી રીતે કરવું? તે તો ચૈતન્યની ઉર્જા. અને પરાકાષ્ઠા કેટલે હદ સુધી જઈ શકે એ આપણને બતાવે છે કે આટલે હદ સુધી એ જઈ શકે. તો આપણે કહીએ છીએ કે વિનાશ સુધી એ શક્તિ જાય તો આપણને ખબર છે કે એક જ ક્ષણની અંદર જલવલાવી દે તો એક જ ક્ષણની અંદર બસ કાફી છે વિશ્વનો નાશ કરવો.
એ ચૈતન્યની શક્તિ છે, પ્રકૃતિની નહીં. પણ એ અધ્યાત્મ જેની અંદર અધ્યાત્મ દૃષ્ટિ મળી છે એ અવ્યક્ત તરફ એની નજર જાય છે. પણ જેને અધ્યાત્મ દૃષ્ટિ નથી મળી એ વ્યક્ત તરફ જાય છે, અને વ્યક્ત તરફ જાય છે એટલે એનું કર્મ એવું હોય કે જે હર પલ હર ક્ષણ એ બંધન કરતા જ હોય, મુક્તતા ન હોય. અને એવું જે કર્મ છે એ આપણી ચિત્ત ઉર્જાને અનંત ગણીએ, જે દેહથી નથી વપરાતી એટલી ચિત્ત ઉર્જાથી વપરાય છે. આ સ્થૂળ દેહ જેટલું નથી ભોગવતું એટલું આપણો સૂક્ષ્મ દેહ મનોમન ભોગવે છે. એ જેટલું ડેન્જર છે એટલું આ ભોગવે છે એટલું ડેન્જર નથી. એ જેટલું આત્માને હણે છે એટલું આ હણતું નથી. તો સભાન ત્યાં જ થવું પડે આપણને વધારે. એટલે અંતરંગ જો સજાગતા લાવવી હોય તો આપણે પ્રેઝન્ટ મોમેન્ટમાં આવવું પડે, એના વગર લાવી ન શકીએ. અને આ દેહ એટલા માટે જ મળ્યો છે. બીજું, બધા વ્યક્તિઓ છે એ જ્યાં સુધી ઉર્જા છે ત્યાં સુધી દાંભિક મોરાને સાચવી શકશે. જ્યાં સુધી એનર્જી છે ત્યાં સુધી સાધક, ભક્ત, જ્ઞાની એવા મોરાને સાચવી શકશે. પછી જેથી ઉર્જા ખલાસ થઈ જશે આપણી, અને આ શરીરની સામે નાનો સો એવો પ્રસંગ આવશે ને તો આપણી પ્રકૃતિ જે હશે ને એ જ પ્રગટ થઈ જશે. બરાબર? અહીંયા તમે છુપાવી નહીં શકો. કેમ? તમારે કંઈ એનર્જી જ નથી કે તમે એને દબાવી શકો. બરાબર? ત્યારે તમે છતાં થશો. બરાબર? એટલે તમારું કપટ ત્યાં છતું થઈ જશે, તમે છુપાવી નહીં શકો. બરાબર? તો હવે તમે જુઓ કે અત્યારે એનર્જી છે, અત્યારે તમે બધું ચલાવો છો, તમે બફર ઊભા કરી દો છો, ને તમે કહો હું એમ નથી, હું આમ છું, ના મારી દ્રષ્ટિ આમ નથી, આમ છે. પણ એ સ્થિતિ આવશે ત્યારે આપણું રિયલ પ્રગટ થઈ જશે. એટલે એમાં એવું છે કે એ મેં જોયું છે, આ મારા અનુભવો છે કે બને ત્યાં સુધી સંત હોવાપણાની પ્રગાઢતામાં હોય ને ત્યારે એ માસમાં ના આવે. બહુ મારો અનુભવ છે કે જ્યારે અંતઃકરણની અંદર છૂની પ્રગાઢતા હોય, લાગે સાવ સામાન્ય રૂપ એનર્જીનું, પણ ઊંડાઈવાળું હોય, ધ્યાનવાળું હોય, અને એ એનર્જી એટલી બધી ફ્લો કરે બહાર કે સામે ગમે એ વ્યક્તિ હોય ને એના અંદર રહેલા જે પરિબળો હોય ને એને બહાર પ્રકાશી આપે. એટલે વ્યવહાર કઢંગો કરી નાખે વ્યક્તિ. બરાબર? વ્યવહાર કઢંગો કરી નાખે એટલે એ વખતે બધાને એમ થાય કે આ વ્યક્તિને હું તો શું થયું કે અત્યારે એને આવો વ્યવહાર કરી નાખ્યો. પણ આપણને રિસર્ચ કરવો પડે કે વ્યવહાર એણે કર્યો નથી, થઈ ગયો છે. કેમ? તો કે આ મહા ઉર્જા જે છે એની અસલિયતને બહાર કાઢી નાખે છે. બરાબર? અને બહાર કાઢી નાખે ત્યારે એ જોઈ લે સંતો કે આ રિયલ એની રિયાલિટી. બીજું, સંત છે એનું હૃદય એવું છે કે જો સામાન્ય માનવ પણ એ કોઈના ભાવને જો પરખતો હોય, ધારો કે હું એમ કહું કે આવો આવો બાબુભાઈ તમે આવ્યા મને બહુ ગમ્યું, એમ એ હું બોલીએ તો હું ખાલી કહેવા પૂરતી બોલી હોય તોય તમારું હૃદય પરખી જાય. બરાબર? અને હું ખરેખર ભાવથી બોલી હોય તો તમારું હૃદય એ પણ બતાવશે કે માં ભાવથી બોલાય. બરાબર? એક કહેવા પૂરતું કહે છે, એક ભાવથી કહે છે, એ બેમાં તફાવત છે. બરાબર? તો એ જો સામાન્ય વ્યક્તિ આટલી વસ્તુ જો પકડી શકતી હોય તો જેનું હૃદય સાવ શુદ્ધ હોય, એમટી હોય, અહંકાર રહિત હોય, તો એ શું તમારા અંતઃકરણના વ્યવહારોને સમજી ન શકે? અરે હું તો એને ધન્યવાદ દઉં. હું એવા સંતોને લાખો પ્રણામ કરું છું કે જે સંતો આપણી જાતને પરખ્યા પછી પણ એ બાળકની જેમ આપણને અપનાવે છે ને, અને જે કરુણા કરે છે ને એ જ કરી શકે, બીજો ન કરી શકે. એને માફ એ જ કરી શકે. બરાબર? આપણે કહે છે ને કે
ફૂલની આગળ, ગુલાબની આગળ કાંટો ગુલાબ જ રાખી શકે, બીજો ન રાખી શકે. કાદવ નજીક કમળ જ રાખી શકે, બીજું ન રાખી શકે. એમ સંત આજુબાજુ ગમે એવા વ્યક્તિઓ હોય પણ એના અધિષ્ઠાતાને લક્ષમાં રાખીને એની જોડે જ્યારે રહેતો હોય ને ત્યારે આપણને એમ લાગે આવા લોકોને એ જ આજુબાજુ ગુમાવી શકે, બીજો ન ગુમાવી શકે, બીજું એને ક્યાંય ફેંકી દે એને. બરાબર. એટલે એમ કહે છે ને, તમને ખ્યાલ હોય તો એમ કહે છે કે દરિયામાં શંખલા બહુ પાકે. બરાબર. શંખલા ક્યાંય પૂજવામાં નહીં, શંખલા ક્યાંય પૂજવામાં. ભગવાને જોયું કે આ પગમાં અથડાતા શંખલા છે અને છે મારી સત્તાથી સૃષ્ટિમાં ઉત્પન્ન થયેલું પરિબળ. મારી સત્તા વગર તો આ ઉત્પન્ન નથી થયું. બરાબર. પણ મૂલ્ય કેટલું છે એનો? એક કોડીનું નથી. બરાબર. અને એ શંખ ભગવાન વિષ્ણુએ હાથમાં લીધો. બરાબર. જ્યારથી એણે હાથમાં લીધો ત્યારથી પૂજાવા માંડ્યો. બરાબર. શંખ એમ માને કે હું પૂજાવું છું, પણ પછી પૂજાણું કોના આધાર ઉપર? આણે લીધો એટલે, બાકી તું તો રઝળતો હતો. બરાબર. એવી જ રીતે આપણને એ ખબર નથી કે આપણે ક્યાં છીએ, આપણને ખબર નથી. બરાબર. સંતને બધી ખબર છે, સંતને આ બધી ખબર છે, તમારા ભાવની ખબર છે. હું તમને એમ કહું ને કે નમને તમે છેતરાવી નહીં શકો સંતને. અહીંયા આ હદ સુધી કહું છું કે ધારો કે તમે પગે પડો ને તો સંત તમારા પગે પડવાથી રાજી નથી. આ એક સમજી લેજો. કોઈ સંતને, કોઈ વ્યક્તિને પગે પડાવવું ગમતું નથી. કેમ? તો એમાં પોતાનો આત્મા છે, પોતાનો આત્મા એની અંદર છે. પણ આદાન પ્રદાન થાય ક્યારે? તો કે જે પાત્ર ખાલી છે અને જેની અંદર ઉતરે છે. એક પાત્ર છે એની અંદર પરમાત્મા ઉતરે છે, એક પાત્ર છે પરમાત્મા વગરનું ખાલી છે. એક પાત્ર છે એની શક્તિ છે કે એને ઉતારી શકે, એક પાત્ર છે એની શક્તિ નથી કે એ ઉતારી શકે. બરાબર. બે આવા પાત્ર છે. બરાબર. હવે સંતનું આ જે પાત્ર છે એની આગળ આ પાત્ર જો લેવા જાય અને ભાવ વગર કોઈના અનુસરણથી એ વંદન કરતો હોય, પૂજા કરતો હોય, દાન પુણ્ય કરતો હોય, તો આ પાત્રની અંદર રહી બેઠેલો જે સંત હોય ને એ જોતો હોય કે ઉપરનો જે પરિબળ છે એ આને લે છે કે નથી લેતો, અને એ ગ્રહણ કરે છે કે નથી કરતો, એ જે આપે છે એમાં એ એને કંઈ આપે છે કે નથી આપતો એ જોવે છે. બરાબર. અહીંયા કોઈ છેતરી નહીં શકો તમે કે આંખ બંધ કરી દંડવત પ્રણામ કર્યા અને કદાચ ઘરેથી દંડવત પ્રણામ કરતાં કરતાં પણ તમે અહીંયા આવો ને તોય સંત એમ ખુશ નથી, અંદર જ જોવે છે કે પરમાત્મા એની માટે વરસે છે કે નહીં. જો પરમાત્મા વરસતો ન હોય તો એ ગુણ કરી નાખે છે વસ્તુને કે ભલે એ આજે નહીં તો કાલે, આજે નહીં તો કાલે એની અંદર કંઈક થશે. બરાબર. આવ્યો છે, ચરણ સ્પર્શ કર્યો છે તો ભલે એને ખબર પડે કે ન ખબર પડે પણ એનર્જી તો જશે. નદીની અંદર તમે હાથ નાખો તો જેટલો નાખ્યો એટલો તો પાણી એ રજ કાઢીએ નહીં, એમ આની રજ તો થોડી તો નીકળશે. બાકી છેતરી નહીં શકાય એ હું ચોખ્ખી ના પાડું. તમે સંતને છેતરી નહીં શકો, બધાને છેતરશો પણ એને નહીં છેતરી. એને હું અધ્યાત્મનું જ્ઞાને આપવા નથી માંગતી કે આત્મદેવ અંદર બેઠો છે એને તમે કેવી રીતે છેતરો, એમ નથી કીધું. હું કહું છું આમ જ આત્મદેવ પ્રકાશ પામે છે, એને તમે કેવી રીતે છેતરી શકો? એમની છેતરાય. એ તો એવો છે, ઓપન છે. એ કહે છે મારા બધાય દરવાજા ખુલ્લા છે. બરાબર. એ ઉતરે છે એને ઉતરવા દઉં છું, જે ખુલ્લા છે એની અંદર જવા દઉં છું, બસ એટલું જ. નથી હું કંઈ કરતો અંદર, હું તો ખાલી જોઉં છું એને. સંત જુએ છે, કરતો કંઈ નથી. કરુણા એ પરમાત્માની છે, શરીરની નથી. આ સ્પષ્ટ છે. તો હવે મને બતાવો કે આમાં કેવી રીતે હાલશો તમે? કહું છું એટલે કહું છું, કપટ કરીને પણ નહીં, એને છેતરીને હાલવાની કોશિશ પણ ન કરો. ત્યાં ખુલ્લા થાવ, જેવા છો એવા રહો તો સુધારો થશે.
પણ તમે એમાંય પડદા પાડી પાડીને હલશો તો તમારી અંદર સુધારો નહીં થાય. એટલે ખુલ્લા અંતઃકરણને ખુલ્લું રાખો. વાસ્તવિક આ છે સંતને બગડેલું જે પાત્ર છે, જો બગડેલા પાત્રને જો તિરસ્કારતો હોય તો તોરા દે જેસલને તિરસ્કારવો જોઈએ, છોડી દેવો જોઈએ. પણ એને પકડો છે. શું કરવા પકડો? તો એણે પોતાનું જે વાસ્તવિક હતું એ છતું કરી દીધું એને, કે હું આવો છું, એવો છું એમ કીધું એટલે એને સ્વીકાર્યું કે ભાઈ આ જો પોતાનું અસલિયત જો જાહેર જ કરે છે તો હું એને સુધારી શકીશ. પણ જે સ્વીકારતો જ નથી તો હે એને ન સુધારી શકે. એટલે અહીંયા તો ખુલ્લું જ રહેવું પડશે. અહીંયા કપટ નહીં ચાલે, જરાય નહીં ચાલે. અને કપટ કરવા ગયા તો આજે તમારું કપટ ચાલ્યું જ હશે, સમાજને તમે છેતરી શકશો. બરાબર? તમને એમ લાગશે કે હું ગુરુને છેતરી રહ્યો છું, તો એ તમે કરી શકશો. વાસ્તવિકતા છે ને એ સમયે બહાર આવે. સત્ય જે હોય ને સમયે બહાર આવે ત્યારે તમે કંઈ નહીં કરી શકો. એટલે કે છે ગુરુમુખે થાવ તો ત્યાં સરળ થઈને થાવ. તમે કંઈ જ નથી સ્વીકારવા. તમારો કોઈ પણ પ્રકારનો અહંકાર અહીંયા લાવતા નહીં. કારણ કે રમનારો એ છે, રમાડનારો એ છે. રમે છે ને, તમને રમાડે છે ને એ જ છે, અને રમાડી દ્યો છે ને એ છે, રમી રહ્યો છે એ જ છે. હવે અહીંયાથી છુપાવશો શું? તમને ખ્યાલ હોય જે લોકો આશ્રમમાં ગયા હોય ને આશ્રમમાં રહ્યા હોય એણે ઘણું બધું ચરિત્ર જોયું હોય, અને જોયું હોય એટલે આપણને એમ થાય કે જો આવી જ રમત રમવી હોય તો આપણે સમાજ છે જ, આપણે સંસારમાં જ છે, તેમાં રમી લો ને, અહીંયા શું કરવા રમવું જોઈએ. બરાબર? એવા હોય કે કામ કાંઈ ના કરે. જોજો, કામ કાંઈ ન કરે, કામ એટલું જ કરે કે જે ગુરુની સન્મુખ હોય એટલું જ કરે. દાવો કરે કે બધું કામ હું કરું છું. આ સમાજની ચેષ્ટા છે. જો ઘરમાં બે વહુઓ હોય, એમાં એક વહુ ચતુર હોય, એક વહુ ચતુર હોય, એક બિચારી હોય ગાંડા પગલા જેવી, કે જેને બિચારીને કાંઈ ખબર ન પડતી હોય. બરાબર? એ ગધેડા જેટલું કામ કરી નાખે, કામ એ બધુંય કરી નાખે. અને એની સન્મુખ, મા બાપની સન્મુખ જે હોય એ પેલી વ્યક્તિ ચતુર કરતી હોય. બરાબર? મા બાપને લાગે કે આ બહુ બધું જ મારું કામ કરે છે, પેલી જે કરે છે તેનું ચૂકવું છે. બરાબર? પણ ચતુર મા બાપ હોય તો એ બધું જોઈ લે, એને તમે છેતરી ન શકો એમ. તો એ કહી દેશે કે વાસ્તવિક જે કામ કરી રહ્યું છે, જે હૃદયથી કરી રહ્યું છે, જે ભાવથી કરી રહ્યું છે, એ ભલે આગળ નથી થતું, સમાજ દેખતાય થતો નથી થતો, કોઈ લોકોને ખબર પડે એવી રીતે થતો નથી થતો, આમ ગુપ્ત રીતે એ કાર્યરત છે અને એનું કામ પતાવીને ચાલ્યું જાય છે, એ એનો ભાવ છે. તો શું એને કોઈ વ્યક્તિ એવી છે આ શક્તિ વર્તમાનની અંદર કોઈ વિશ્વમાં કે એને એનું જે ફળ હોય એનાથી એને વિમુખ કરી દે? કોઈ એ જ લઈ જાય ફળ તો એ જ લઈ જાય. કોઈનું ફળ કોઈ લઈ જ ન શકે, આ હકીકત છે. બરાબર? તો સંતને આ ખબર છે, ન્યાય કરનારો વ્યાપક અણુમાં બેઠેલો છે, એ અન્યાય ક્યારેય નહીં કરે. તો જો તમને આટલી શ્રદ્ધા હોય તો તમે જે કંઈ કરો છો એનું બોલવાની જરૂર નથી. તમારે આગળ પડતું જ કામ થાય ને બીજું નહીં કરવાનું, એ કરવાની જરૂર નથી. તમે પ્રેમ કર્યો ગુરુને, કરો, જે આવે એ કરો. અને જો તમે પ્રેમ ન કર્યો તો દાવો કરો કે હું આટલું કરું છું. છેતરાશે તો નહીં. હે? અહંકાર જ છે, અહંકાર જ છે. બીજું એક છે, એક ગુરુમુખે રહેલું બાળક હોય,
એક ગુરુમુખે બાળક ન રહેલું હોય ને એ બે તમને પરખાઈ જાય, બે છે ને પરખાય તમને. એક ગુરુમુખે રહેલું બાળક હોય એનો ભાવ, એની શ્રદ્ધા, એનું વહેવું હૃદયથી હોય, બરાબર. ગુરુમુખે ન રહેલું બાળક હોય ને એનું બધું જે વસ્તુ હોય ને સામાજિક દૃષ્ટિકોણ હોય. એ સમાજ દૃષ્ટિકોણ છે ને હાલતા ને ચાલતા લાવે અને વચ્ચે લાવીને એનો એ વ્યવહાર કરે. એ બધો વ્યવહાર કૃત્રિમ દેખાય તમને, પહેલાંનો વ્યવહાર તમને કૃત્રિમ ક્યારેય ન દેખાય. પહેલી જે શ્રદ્ધાથી ભાવથી ગુરુમુખે રહેલું બાળક જે વહેતું હોય ને એની અસર બીજા બધાને જાય, ઓની અસર કોઈનામાં ન જાય. આ હકીકત છે ને હકીકત છે. એટલે અહીંયા પણ સાધક હોય એ લોકોને છેતરવા માંગતો હોય ને તોય છેતરાય એમ નથી લોકો. કારણ કે આ પરમાત્મા એવું હૃદય આપ્યું છે કે એની ઓળખ સતની જે કરે અસતની ક્યારેય ન કરે. એ સત તરફ જ ઝૂકે, એ અસત તરફ ઝૂકે જ નહીં. અસત તરફ તો ઝૂકે છે એ કે જેને હજી આ અંતઃકરણનું જ્ઞાન નથી, એ બાકી ન ઝૂકે. એટલે આપણે કહીએ છીએ કે હૃદયગામી થાવ, હૃદય તરફ આવો અને હૃદયના ભાવથી જ્યારે તમે વહેતા થશો ને તો જે પ્રેમની અંદર અશુદ્ધિ હશે એ આપોઆપ નીકળશે. એને તમારે કાઢવી નહીં પડે, દેખાશે નીકળશે, દેખાશે નીકળશે. હૃદય જોઈએ છે. હા હા સ્વામી રામચંદ્ર ઋષિકેશ હા પુસ્તક છે. હા છે પ્રકરણનું નામ છે તાર્કિક પ્રવચનો છે. તત્વ પ્રાપ્તિ માટે બધા યોગ્ય છે એનું હેડિંગ છે. સ્વામી એમ કહે છે કે આપણે અંતઃકરણના સંયોગનો વિચ્છેદ જ કરી નાખીએ તો શું તત્વનું જ્ઞાન ન થાય? અંતઃકરણના સંયોગનો વિચ્છેદ જ કરી નાખીએ છેદ જ ઉડાડી દઈએ તો શું તત્વજ્ઞાન ન થાય? કારણ સ્પષ્ટ છે કે કર્તા પોતે કરણ એટલે અંતઃકરણ ને વશ નથી. કર્તા પોતે અંતઃકરણનું વશ નથી. કરણ જુદા જુદા હોય અને તેમનાથી કરવાની ક્રિયાઓ પણ જુદી જુદી હોય, પરંતુ કર્તા તો એકનો એક જ છે. હા, એટલે હવે જોજો, કરણ એટલે સાધન. હા ચાલો, બરાબર. એટલે તમને આપણે વિષય આ જ ચાલે છે, સમજો. તમને એમ કહેવામાં આવ્યું હતું કે આ અંતઃકરણ છે એ સાધન છે અને એ કેવું સાધન છે તો અરીસા જેવું છે. આ જે સાધન છે અરીસા જેવું છે. એટલે અરીસામાં આપણું પ્રતિબિંબ જે પડે છે એ પ્રતિબિંબ બિંબને ન પ્રકાશી શકે, બિંબ પ્રતિબિંબને પ્રકાશી શકે, બરાબર. એમ આ જે કરણ છે, સાધન જે છે એને પ્રકાશે કોણ? તો કે આપણે એને પ્રકાશીએ છીએ, બરાબર. અને આ સાધન એમ ઈચ્છે કે કરતા મારા બંધનમાં રહે તો એ ન બની શકે, બરાબર. હવે કરતા કોણ છે? ધારો કે મન સંકલ્પ કરે, બુદ્ધિ વિચાર કરે, ચિત્ત ચિંતન કરે, બરાબર, અને કાર્ય કર્યા પછીનો જે અહંકાર પ્રગટ કરે, એ બધાના આધારમાં ઊભેલો કોણ છે? ચૈતન્ય, બરાબર. તો હવે ચૈતન્યની સત્તાથી આ અંતઃકરણ જો ચેતનવંતું થતું હોય તો એ ચેતનને બાંધી શકે ખરો? બાંધી ન શકે, બરાબર. એટલે એણે શું કીધું કે કરણ જે છે એને આપણે અંતઃકરણને તમે વિચ્છેદ કરો તો શું એને તમે પ્રાપ્ત કરી શકો? એમ પ્રશ્ન થયો. પ્રશ્ન આ છે, તત્વજ્ઞાન તમે પ્રાપ્ત કરી શકો? અહીંયા રામસુખદાસજીએ એમ કીધું કે જે આ સાધન છે એના થકી એ પ્રાપ્ત થાય એમ છે કે એના થકી આને પ્રાપ્ત થાય એમ છે, બરાબર. તો ચૈતન્ય થકી આ અંતઃકરણમાં વિશેષ રૂપે જ્ઞાન પ્રગટ થાય એમ છે. આના થકી આ પ્રગટ ન થાય એમ, બરાબર. એટલે એમ કે સાધન જે છે એનો વિચ્છેદ કરો તો પણ એનું જ્ઞાન તો થવાનું છે,
કારણ કે એ જ છે સ્વયં રહેલો. બોધરૂપ તો એ જ છે. આના થકી એને બોધ થાય એમ નથી. એનો વિક્ષેપ કરે તો બોધ પ્રગટ થાય. હા એમ. એટલે આમ 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 એક ધ્યાન દેજો, એ એટલી ઊંચી સ્થિતિ છે કે ત્યારે જ એનો વિચ્છેદ થઈ શકે, ત્યાં સુધી નહીં. બરાબર? ત્યાં સુધી તો અંતઃકરણ જ સાધન બનશે સાધનાનું. જોજો હવે સમજજો. અરીસો હોય, અરીસો, એની અંદર આપણું પ્રતિબિંબ જોવું છે. હવે એ અરીસા ઉપર ધૂળ ચડી ગઈ છે. બરાબર? તો એ ધૂળવાળો અરીસો હશે તો આપણું પ્રતિબિંબ બરાબર નહીં દેખાય, એટલે આપણે એને સાફ કરવું પડશે. બરાબર? હવે આપણે એને સાફ કર્યું અને અરીસો હલતો હોય તો આપણું જે પ્રતિબિંબ છે એ પણ હલશે, તો પણ આપણે જોઈ નહીં શકીએ. બરાબર? એટલે એને સ્થિર હોવું જોઈએ. બરાબર? અરીસો સાફ પણ હોવો જોઈએ, અરીસો સ્થિર પણ હોવો જોઈએ. અને આંખે દ્રષ્ટિ જ ન હોય તો બરાબર? એટલે દ્રષ્ટિ એ જોઈએ કે જે અરીસામાં પડતું પ્રતિબિંબ હોય એ નહીં જોઈ શકે. બરાબર? એટલે ઘણા એવા સાધકો છે કે જેનું અંતઃકરણ મંત્રના માધ્યમ દ્વારા, સત્સંગના માધ્યમ દ્વારા, ધ્યાનના માધ્યમ દ્વારા શુદ્ધ પણ થયું હોય, સ્થિર પણ થયું હોય, પણ દ્રષ્ટિ ન હોય. બરાબર? તો એ પરમાત્માને નથી જોઈ શકતો. બરાબર? એટલે દ્રષ્ટિ જોઈએ છે. અને જો એને સંત દ્રષ્ટિ મળી જાય તો એને ખબર પડે એમ છે કે મારા અંતઃકરણની અંદર મારો જ વિશેષ રૂપે જે પ્રકાશ પડે છે એ જ પ્રકાશ આ અહંકારને પ્રકાશીને બતાવી શકે છે કે આ અહંકાર કયા કયા પ્રકારનો છે, એને બોધ થાય એમ છે. બરાબર? તો કયા હેતુએ તે કાર્યરત થાય છે એ એને જેવી ખબર પડી એટલે એ હેતુ ઉપર ચોકડી મારી શકે એમ છે. બરાબર? એટલે ખૂટે છે દ્રષ્ટિ. બીજું કે ધારો કે દ્રષ્ટિ છે પણ અરીસો રજથી ભરેલો છે તો એ ન જોઈ શકે, સ્થિર ન હોય તો પણ ન જોઈ શકે. એટલે ત્રણે ત્રણ વસ્તુ જોઈએ છે. બરાબર? તો અહીંયા એમ કહે છે કે અંતઃકરણની અંદર જન્મ જન્માંતરના જે સંસ્કારો છે એની સાથે અહંકારના કેન્દ્ર સહિત આપણે તાદાત્મ્ય થઈને વહી રહ્યા છે, તો પહેલાં તેનું તાદાત્મ્ય તોડવું પડશે. બરાબર? સંસ્કારોનું તાદાત્મ્ય તોડવું પડશે. એટલે પહેલું તોડવા માટે કરશે શું? તો કે જન્મ જન્માંતરના જે સંસ્કારો છે એને શુદ્ધ કરવા માટે સાધક કા મંત્રનો આશરો લે, કા ધ્યાનનો આશરો લે, ગમે તે આશરો. બરાબર? તો એ આશરો લે છે. અને આશરો લે ત્યારે જેમ પ્રથમ ગીતામાં કીધું જ્ઞાન, તો અહીંયા જ્ઞાન જોઈએ કે ભાઈ આ સંસ્કાર છે એ સંસ્કારનો ઉપયોગ ક્યાં કરવાનો, ક્યાં નહીં કરવાનો. એ દ્રષ્ટિ આપણને ન મળી હોય તો જળમૂળથી સંસ્કાર જવાના પણ નથી. અને બીજું એ છે કે એ સંસ્કારના આધારે તમે જો સાધના કરવા જશો તો પણ ગલત છે. બરાબર? એટલે અહીંયા દ્રષ્ટિ પ્રથમ જોઈએ છે. ત્યારે તમે મંત્ર લો તો પણ ભલે, તમે ધ્યાન કરો તો પણ ભલે, તમે તપ કરો તો પણ ભલે, પણ પહેલી દ્રષ્ટિ જોઈએ છે. બરાબર? અને જો તમને સંત દ્રષ્ટિ આપે તો એ એમ કહેશે કે આ જન્મ જન્માંતરના જે સંસ્કારો છે એનાથી તું અસંગ થા. બરાબર? વ્યવહારની અંદર આ સ્મૃતિનો આધાર લે, પણ જ્યારે અંતરંગ જા અથવા કોઈ વ્યક્તિને જોવા માટે તારી વૃત્તિને તો ઊભો કર, ત્યારે આ સંસ્કારને છોડી દે. એટલે એણે ઉપાય બતાવ્યો. બરાબર? સંસ્કારને ક્યારે લેવા, ક્યારે છોડવા, એ આપણને ગુરુ દ્રષ્ટિ મળી. બરાબર? અને એવી રીતે જ્યારે એ શરૂ કરે તો જે અરીસા ઉપરની રજ છે એ સાફ થઈ જાય. બરાબર? પછી સ્થિર ક્યાં થાય એમ તો સંતે કીધું કે ભાઈ તારે આખા માળખાથી અસંગ થવું છે, અહંકારથી અસંગ થવું છે, તો તારો ખીલો તું ક્યાં રાખ? એક ઠેકાણ તારો ખીલો તો રાખવો પડશે. બરાબર? તો તું કાં તો ચક્ર લે, કાં તો શ્વાસ લે, કાં તો કોઈ ઈષ્ટ લે, કાં તો ગુરુનું રૂપ લે. તું ત્યાં તારા ખીલાને સ્થિર કર, એટલે તારી વૃત્તિને સ્થિર કર, અને ત્યાં સ્થિર કરીને તું જોવાનું શરૂ કર. બરાબર? તો ધીમે ધીમે તું બહિરંગે જોતો થઈશ, અને પછી ધીમે ધીમે તારી અંદર એવી નેક આવશે કે તું અહંકારને જોઈ શકશે. બરાબર? તો એ ધ્યાનની પદ્ધતિ છે, એ ગુરુ આપણને દ્રષ્ટિ આપે છે. એક ખીલામાં સ્થિર રહીને કેવી રીતે જોવું,
તો કે દ્રષ્ટામાં સ્થિર થઈને અહંકારને કેવી રીતે જોવું, કારણ કે દ્રશ્ય અહંકાર જ છે, બરાબર. એને કેવી રીતે જોવું એ આપણને એ જ્ઞાન આપે છે, બરાબર. અને ત્રીજું જે છે કે એનો છેદ ઉડાડવો, બરાબર. તો છેદ ક્યારે ઉડે, તો કે ભાઈ આ હું જે છે વિશેષ રૂપે આપણી અંદર જે હું છે એ હું આ અંતઃકરણના આધારે છે. જો અંતઃકરણ ન હોય તો હું જ નથી છું છે, બરાબર. તો હવે ધારો કે એને એ ખબર પડી કે અંતઃકરણના આધારે જ હું વિશેષ રૂપે છું, અંતઃકરણ ન હોય તો હું આ છું, તો એ છું ને સ્વીકારશે, આનો છેદ કરશે, ત્યાં સુધી નહીં કરી શકે, બરાબર. એટલે સાધન અંતઃકરણ માટે છે પણ આત્મા કે પરમાત્મા માટે નથી, એ દ્રઢ કરી દેવાનું, બરાબર. એટલે જોવાનું સાધન, એકાગ્ર થવાનું સાધન એ ક્યાં સુધી, તો જ્યાં સુધી તમે પરિપક્વ ન થયા હોય ત્યાં સુધી. જેવા પરિપક્વ થયા એટલે સાધન જ છૂટી જશે, કારણ કે એને ખબર પડી કે આ સાધનથી છું પ્રાપ્ત ના થાય, છુંના આધારે હુંનો પ્રકાશ છે, એ પછી ખબર પડે, ત્યાં સુધી તો જરૂર પરાકાશ થાય છે. સ્વરૂપે તો એ વાસ્તવમાં અકર્તા જ છે, હોય છે. હા. જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિ એ ત્રણેય અવસ્થાઓમાં એ જેવો ને તેવો જ રહે છે. હા, એના તરફ લક્ષ્ય રહેવું એ જ સ્વરૂપ બોધ છે. આવી ગયું. છું પર જેનો બોધ રહેવો ને એ જ. એટલે એમ કહે છે, એક વાત તમે ધ્યાન દઈ સાંભળો, આપણા અંતઃકરણની શુદ્ધિ થશે ત્યારે તત્વનું જ્ઞાન આપણને થશે. આ છે ભવિષ્યની આશા. હા, હવે જોજો તમને સમજાયું છે મેં, કેવા કેટલાય જીવો છે હજારો વર્ષોથી મંત્ર કરે છે, ધ્યાન કરે છે, અને શું કહે છે કે અમને આત્મ સાક્ષાત્કાર થશે, ભવિષ્ય તરફ ગયો, બરાબર. હકીકતમાં અહીંયા એમ કહેવામાં આવે છે કે આ જ ક્ષણની અંદર જે ગુરુ દ્રષ્ટિ મળે છે એ દ્રષ્ટિ લઈને જો તું જો તો અત્યારે તું મુક્ત છે, ભવિષ્યની અત્યારે. આ ઉધારી સોદો નથી, આ રોકડો સોદો છે. જો અંતઃકરણનો વિચ્છેદ કરી શકે તો રોકડો જ છે, ઉધારી છે જ નહીં. જેમ આપણે એમ કહ્યું કે કોઈ વ્યક્તિ હોય એના મસ્તક ઉપર 2 મણનો ભાર હોય અને એ એમ કહે કે મારે હળવું થવું છે, તો કે એમાં શું, ફેંક દે. જેવું એને ફેંકવું એ જ વખતે એ હળવો, બરાબર. એમ કહે છે કે અહંકારને જ્યાં સુધી તમે ઉંચકો છે ત્યાં સુધી તમને ભાર છે, પણ જેવો તમે એને ફેંકી દીધો તમે હળવા જ છો, બરાબર. બીજું, આ માર્ગે કોઈ એમ કે ને કંઈ કરવાનું નથી, કંઈ કરવાનું નથી, ખાલી જોવાનું છે, બરાબર. તો અંતઃકરણની અંદર રહેલો જે અહંકાર છે એ હર પલ હર ક્ષણ કર્યા વગર રહી નથી શકતો, એને કંઈક ને કંઈક કરવું છે, બરાબર. એટલે એ શંકા ઊભી કરીને કહેશે ક્યાંક આપણે ગલત રસ્તે તો નથી ને, એ આપણને શંકા કરીને કહેશે કોઈ ગલત રસ્તે નથી ને. કેમ? તો એને પોષતી કોઈ પ્રવૃત્તિ નથી અહીંયા. ધારો કે તમે એમ કહો ને, જેને આનું પાણી અમૃતનું મળી ગયું હોય ને, જેને પરાનું અમૃતનું પાણી જે મળી ગયું હોય ને, એ આ બધી બહારની જે થતી ચેષ્ટા હોય ને એને ન સ્વીકારી શકે. તમે જોજો, ધારો કે ક્યાંક ભજન થતું હોય, ક્યાંક યજ્ઞ થતા હોય, ક્યાંક પૂજા પાઠ થતા હોય, ક્યાંક અમુક પ્રકારની પ્રવૃત્તિ થતી હોય, અમુક ઠેકાણે શક્તિપાતો થતા હોય, તો જેને આ જ્ઞાન જો બરાબર અંદર સમજાણું હોય ને તો એ વ્યક્તિ એ ટોળામાં ન બેસી શકે. તમે ઠરી નહીં શકો. કેમ નહીં ઠરી શકો? તો અંદરની જે સૂક્ષ્મમાં અતિ સૂક્ષ્મ એક બુંદ મળ્યું છે ને એ જ અહીંયા ઠરવા નથી દેતું આપણને. શું કહે છે? આ શું? આના માટે હું બહાર કેટલો આવું છું તમે જુઓ.
તમે બહાર કેટલા આવ્યા? સાચા સંતોષ છે ને એમ કે તું કરવા ઊભો થાય છે ને ત્યાંથી જ બંધન શરૂ થઈ જાય છે. તું કરવા ઊભો થાય છે ને ત્યાં જ અંધકાર પ્રવેશી જાય છે. તું કરવા ઊભો થાય છે ને એ જ તારાથી તું જુદો પડી જાય છે. બરાબર. પણ જેમ છે એમ જોયા કરતો, જોવામાં વૃત્તિ નથી ઊભી રાખવાની. જેમ છે એમ થવા દો, રહેવા દો, સહજ. તો જુઓ તમે, ટકશે કોણ એમાં? એક સંત હતા, જે આપણો જેસલ અત્યારે રહ્યો છે એમના જ ગુરુ. હવે એમને આશ્રમ બાંધ્યો છે, એમાં ફોરેનર્સો બધા બહુ આવી જાય છે. એ લોકોને ઘરે એ આશ્રમમાં એ ભાઈ અમને લઈ ગયેલા અને અમે ગયેલા. આપણને તો એ આનંદ, આપણને તો એ જોવા મળે, જ્ઞાન મળે, ખ્યાલ આવે કે દ્રષ્ટિ મળી છે તો દુનિયામાં તો ઘણું બધું હાલતું હોય, તો જાણવામાં કંઈ વાંધો નથી. એટલે અમે લોકો ગયેલા. પણ રૂમમાંથી હું બહાર નીકળેલી અને જ્યારે મારે નીકળવાનું થયું તો સ્વાગતમાં એ સંત રહેલા અને મને વિદાયમાં એ સંત આવેલા. એ એનો વિવેક ભરપૂર ભરેલો, એવો વિવેક મેં કોઈ સંતમાં નથી જોયો. પણ એ સંત એ બાળકને એમ કીધું કે માં જે છે ને એની આગળ બહુ બાળકો ઓછા આવશે. માં છે ને એની આગળ બાળકો બહુ ઓછા આવશે, પસરશે નહીં એમ. તો કેવી રીતે? જે એનો પ્રેમ અમે ભાળીએ છીએ તો અહીંયા ઓછું કેવી રીતે? તો કે ત્યાં ટકવું અઘરું પડે. કેમ? તેના અહંકારને પોષણ મળતી એકેય પ્રવૃત્તિ નથી. એના અહંકારને પોષણ મળે એવી એકેય પ્રવૃત્તિ અપાતી નથી. તો ટકે કોણ ત્યાં? અહીંયા એમ કે પ્રવૃત્તિ આપવામાં આવે છે. શું? યજ્ઞ કરો, આ કામ ચાલે છે અહીંયા કામ કરો, બરાબર. સત્સંગમાં પુસ્તકો વાંચો સત્સંગના, તો એ બધું આપવામાં આવે છે. તો અહીંયા બધા લોકો ટકી જાય, કારણ કે એના અહંકારને મળે છે કંઈ ખોરાક મળે છે. અહીંયા અહંકારને ખોરાક નથી મળતો. તો એટલે અમને એ ચકાસવા માટે અમને જાત્રામાં લઈ ગયો એ, બરાબર. જાત્રામાં અમે બધે ફર્યા, એનું નિરીક્ષણ અંતર રહ્યું. એના ગુરુએ જે બતાવ્યું હતું એ પ્રમાણે નિરીક્ષણ કર્યું. નિરીક્ષણ કર્યું પછી અમને કહે કે હવે માં તમને અહીંયા બધે લઈ જાય. મેં શું કરો? આપણે શું બતાવવા માંગસ તું અમને? હું જોડાવા માંગસ. જેને તું બતાવવા માંગસ એ અમારી અંદર ઓલરેડી પ્રગટ છે. જ્યાં પ્રગટ નથી ત્યાં તું શું કરવા બતાવો છો? એટલે અમે પાછા આવ્યા. એ રીસર એમ બોલ્યો કે હું હારી ગયો. મેં કહ્યું તું હાયલો ને, અહીંયાથી મને ખબર છે કે તું ક્યાંથી આવેલો. બરાબર. અમને એ લઈ ગયા ને ત્યાં ગુરુ એમ કીધું કે હા લઈ આવ માને, લઈ આવ, બધી વ્યવસ્થા હું આપું. મારું જે રહેવાનો રૂમ છે એ માને આપીશું. અને એણે આપ્યો મને રૂમ, બરાબર. પછી એ માણસ મને લઈ ગયો, બધી જમીન બતાવી. એમ કેટલા વીઘાની જમીન બતાવી. મને કહે કે માં જો તમે અહીંયા રહો ને, મારી સાથે અહીંયા રહો, આ બધી વીઘાની જે જમીન છે મને મારો ગુરુ આપવા તૈયાર છે. તમારે કાંઈ નહીં કરવાનું, ખાલી હિંચકે હિંચકવાનું, બધું કરીશ હું, પણ તમે અહીંયા રહ્યો એમ કહો કે હું રહીશ. હું વિનુની સામે જોતી રહી. પછી મેં તું જેટલા ડગલા માંડશે ને મારો ગુરુ એનાથી 4 ડગલા આગળનું બતાવે છે, બરાબર. મારે કરવું શું? એટલે પછી મેં કહ્યું સુનિલ, શા માટે મારે અહીંયા રહેવું? તારા પિંજરામાં પૂરાવું, આ જમીનના પિંજરામાં મારે પૂરાવું? શા માટે મારે અહીંયા રહેવું? મારામાં શું ખૂટે છે કે મારે અહીંયા રહેવું? શું ખૂટે છે? અને જ્યારે અમે નીકળ્યા ને ત્યારે સ્વામીજીએ એને એના રૂમમાં બોલાવીને કીધું કે માએ શું જવાબ આપ્યો? સ્વામીજીને સંકેત બસ એ કે માં તો ના પાડે છે, માં ચોખ્ખી ના પાડે. બીજે દિવસે સ્વામીજી વિદાય દેવા માટે મને આવ્યા અને આ બધા જે ભેગા હતા ને એને કીધું માની સેવા કરજો.
તો આપણને ખબર પડે કે આ બધા પ્રલોભનો છે એ જોઈએ પ્રલોભનમાં ખૂચે કોણ? તો કે જેને એની જરૂરિયાત છે. પણ જેને પ્રલોભનની જરૂર નથી, જેનો આત્મા જ મહાન હોય, એને એનાની શું જરૂરિયાત? એનાથી પડે હોય કે હવે પરમાત્મા પોતાને ગુણ કરીને, પ્રકૃતિનું ઐશ્વર્ય બતાવીને આપણને પ્રલોભન તો આપે છે, પણ જે જીવે આત્માને પ્રેમ કર્યો એને ગુણ થઈ જાય છે. બરાબર. તો આવું છે કે જેની યથાર્થ દ્રષ્ટિ ખુલીને એ અધ્યાત્મ જોશે, બીજું કાંઈ નહીં જોવે. એને કાંઈ જોવાની જરૂર નથી. એટલે આપણે ત્યાં ઊભું રહેવું છે, એ સ્થાન ઉપર ઊભા રહ્યો કે જ્યાં કોઈ વસ્તુનું મૂલ્ય નથી, એનું જ આત્મદેવનું જ મૂલ્ય રહ્યા. તો ઉર્જાનો વ્યય નથી, તો બરાબર છે. એટલે આ જે વાત કહે છે ને એ છેદ તે ઉડાડી શકે. શૈલ્યમાં એનું એવું કેવું છે કે અંતઃકરણની શુદ્ધિથી ભગવત પ્રાપ્તિ થાય, એ વાત બરાબર છે. હા, તો અંતઃકરણની ઉપર અંતઃકરણ સાથેનો સંયોગનો તદ્દન વિચ્છેદ થયે નિર્બીજ સમાધિ થાય છે. જ્યારે નિર્બીજ સમાધિ થશે ત્યારે તત્વનો સાક્ષાત્કાર થશે. આ પ્રક્રિયા અંતઃકરણ દ્વારા તત્વની તરફ જવાને માટે છે. પરંતુ અમે કહીએ છીએ કે આટલું બધું કરવાની કાંઈ જરૂર નથી. તત્વમાં અત્યારે ને અત્યારે પણ સ્થિત થઈ શકે છે. હા, એટલે તમે જુઓ, જેમ તમને કીધું કે ભારો ફેંકો હળવા અત્યારે, બરાબર. તો અંતઃકરણની અંદર તમને ખ્યાલ હોય તો એક દૃષ્ટાંત છે કે એક બાળક સાધક સૂતો હતો, એને સપનામાં 100 વર્ષની જેલ લાગુ પડી, બરાબર. એટલે એ જેલમાં ગયો. હવે 100 વર્ષ એને જેલમાં ભોગવવાનું હતું. 50 વર્ષ તો વયા ગયા, 50 બાકી હતા, અને એમાં એ અચાનક જાગી ગયો. તો પેલા 50 વર્ષ કોણ ભોગવશે? ઠીક છે. એમ અહીંયા કહે છે કે આ અંતઃકરણ નિર્બીજ થાય કે ન થાય એની ચિંતા શું કરવા, પણ એમ કે તમે જાગી ગયા ને, સ્વાહા છે. એટલે એવું કહે છે કે માત્ર એ પ્રાપ્ત કરવાની ઉત્કંઠા ચાહનામાં ઉણપ છે, એને કારણે વાર થઈ રહી છે. હા, ચાહનામાં ઉણપ છે. એટલે ઉણપનો અર્થ શું થાય કે જેમ તમને કીધું ને કે જ્યાં અહંકારનું પોષણની જ મહત્તા છે, એવી વ્યક્તિઓ આવા સાધનો શોધીને અથવા આવી વાતો, એમ કે એક સંત હતા, એને કહેવામાં આવ્યું કે એવું અમે સમજ્યા છે. ધારો કે 2 વસ્તુનું આશયનો બોધ છે કે કલમ હોય ને, કલમ એ ત્યાં સુધી ચાલે કે જ્યાં સુધી દ્વૈતપણું હોય અને ભાવ હોય ત્યાં સુધી, બરાબર. પણ અદ્વૈત થઈ ગયું એટલે હવે ભાવ વિશેષ રહે ક્યાં? અદ્વૈત એક થઈ ગયું તો હવે ભાવનું સ્થાન રહે ક્યાં? તો કલમ ચાલે કઈ રીતે? કલમ એટલે એક ઓશો સંન્યાસી હતા, એટલે મેં કીધું તમને અનુભવ છે? તો કે હા. મેં કહ્યું જો તમને અનુભવ હોય તો તમે પૂર્ણ થયા છો? તો કે હા. તો મેં કહ્યું તમારી કલમ તો ચાલી રહી છે, તમારી જે કલમ છે તો ચાલી રહી છે. તો કે કલમને શું વાંધો છે? મેં કહ્યું કેમ? કલમને વાંધો છે, કલમ ત્યાં સુધી જ ચાલે કે શબ્દાતીતને સમજવું હોય ત્યાં સુધી. પણ શબ્દાતીતને સમજી ગયું તો આ કલમ કહે છે મારું રહેવું વ્યર્થ છે. મેં કહ્યું ના ચાલે, બરાબર. તો એ વસ્તુને એ નથી સ્વીકારતો, પણ જે પહોંચી ગયો છે એ સ્વીકારે છે કે કલમ નહીં ચાલે. ભાવ કેવી રીતે પ્રગટ કરવો મારે? દ્વૈત નથી તો બરાબર. હવે શબ્દમાં કેવી રીતે એને લાવવું? લાવી જ ન શકાય. અને લાવવા જાય તો ખબર પડે કે એની અસલિયત જતી રહે છે. ખ્યાલ આવે? એટલે ભજન ન બની શકે, શાસ્ત્ર ન રચી શકાય, બરાબર. આ ફેક્ટ છે, બરાબર. એમ એક વ્યક્તિએ સંતને પૂછ્યું કે વૃત્તિ એક જ કામ કરી શકે, કાં તો એ સ્વમાં લય પામી શકે અને કાં તો એ કર્મમાં સક્રિય થઈ શકે. તો એકી સાથે 2 ન કરી શકે, એકી સાથે
એ બે ન કરી શકે. બરાબર. તો સંતે કેટલાય ગોટાળાથી જ્ઞાનના જવાબો આપ્યા એને. બરાબર. પણ જે વ્યક્તિ એમાં સ્થિત થઈ ગઈ હોય તે જે જવાબ આપ્યા એ જવાબને સ્વીકારશે નહીં એનું અંતઃકરણ. કેમ? એના અંતઃકરણનો અનુભવ છે આ. એના અંતઃકરણનો આ અનુભવ છે. શું અનુભવ છે? તો કે ભાઈ કાં તો એ પોતાના નિજી સ્વરૂપમાં સ્થિત છે. બરાબર. તો એને જગત નથી, બધામાં પરમાત્મા છે. બરાબર. અને ધારો કે એને જગત દેખાય છે તો એ પરમાત્મામાં પૂરેપૂરો નથી. ધારો કે અત્યારે તમે એમ કહો તો ઋણાનુબંધનું પરિબળ જો હું આપું તો પણ હું ગલત છું. કેમ? આ હકીકત છે કે બોલાઈ રહ્યું છે, અંદર છે કંઈ ખાલી થવા માંગે છે, એ હકીકત છે, તો એનો સ્વીકાર કરવો. બરાબર. પણ જ્યારે બધું બોલાઈ જશે અને કંઈ રહેશે નહીં તો આ સમષ્ટિ શું એવા પાત્રોને મોકલશે કે જે મને બોલાવડાવશે? હરગીજ નહીં મોકલે. એને વિરમવાનું જ છે. એ વિરમી જ જશે. એ રહેશે શું કરવા? કયા જગતનું કલ્યાણ? કોનું કલ્યાણ? કઈ રહેતું. અને આ સ્પષ્ટ સમજાય છે કે જે અંતઃકરણને આ બોધ છે, જે અંતઃકરણને આ બોધ છે, બરાબર, એ સામા વ્યક્તિની કરુણા કેવી રીતે કરી શકે? સામો બીજો જ નથી તો આ શરીરની અંદર એક સમજ છે કે પર આ શા માટે ઉતરે છે એ નથી ખબર, પણ કંઈક છે કે જેને લીધે એ ઉતરી રહી છે. પણ એની વ્યર્થતાનો બોધ તો બરાબર છે. એની વ્યર્થતાનો બોધ આ શરીરને બરાબર છે. એને ખબર છે. એ જ્યારે સાધના કરતી હતી ત્યારે જ એને જ્ઞાન આપવામાં આવ્યું હતું કે કોઈ પણ જીવ છે એ જ્યાં સુધી સ્વયં પુરુષાર્થ ના કરે ને અને એ ગંગાને ના ઉતારે ને ત્યાં સુધી એ મુક્ત ન થઈ શકે. બધાની અંદર આ જરો છે. બરાબર. એ પોતે પુરુષાર્થ કરે તો જ આ ઘટના ઘટે એમ છે, ત્યાં સુધી નહીં. બરાબર. એ બોધ અવ્યક્તમાંથી સ્પષ્ટપણે જો આપવામાં આવ્યો હોય એની વિસ્મૃતિ આ શરીર કેવી રીતે કરે? એ બીજા બધા જ્ઞાનને આવકારે કેવી રીતે? એ અહંકારને છેતરે કેવી રીતે? એ પોતાની જાતને કેવી રીતે છેતરે? હકીકત છે. અને આ અનુભવથી હું જોઉં છું, અનુભવથી હું જોઉં છું કે હું તમને સ્પષ્ટ કહી શકું છું આ વાત. જે વખતે આપણે કહીએ છીએ કે અંતઃકરણ પાત્ર હોવું જોઈએ, અંતઃકરણ પાત્ર ના હોય તો એને આ સતની જે દૃષ્ટિ આપવામાં આવે છે એ એમાં ઠરતું નથી, એને ગ્રહણ કરતું નથી અંતઃકરણ. અને જો એ અંતઃકરણ પાત્ર હોય ને જો ગ્રહણ કરે ને તો એ જ વખતે જાણે કીધું એ છેદ ઉડાડી દે ને ઉડાડી જ દે. આ હકીકત છે. બરાબર. આટલું ખુલ્લું કરીને જો આ શરીરને કોકે આપ્યું હોત ને, આ શરીરને જો કોકે એ રીતે આપ્યું હોત ને તો એ જ વખતે એ મુક્ત હતું, કારણ કે પાત્ર હતું જ ત્યાં. બરાબર. પણ એ રીતે નથી આપવામાં આવ્યું. બરાબર. એને મથવું પડ્યું છે. બરાબર. અને જે વ્યક્તિને હું આ શબ્દ વાપરું છું કે મને એ વખતે આપ્યું હોત તો હું એ જ વખતે મુક્ત હોત, કાકા મારું અંતઃકરણ એ રીતે પાત્ર હતું એમ, અને ન મળ્યું એટલે એને આટલો લાંબુ સમય મથવું પડ્યું એમ. ત્યારે હું એમ કહું છું કે એવું પાત્ર છે જેને આપવામાં આવે છે. આ જે એવું પાત્ર છે કે જેને આપવામાં આવે છે આ જ જ્ઞાન એમ, તો એ નથી જઈ શકતું. તો હવે આમાં દોષ ક્યાં દેવો? ધારો કે હું કહું આ બાબતમાં તો એ મને એમ થાય કે એ ગુરુએ આપ્યું નહીં એટલે હું મંથન મારે કરવું પડ્યું. અહીંયા હું આપું છું તોય ગુરુ મંથન કરે છે, પેલું નથી કરતું, તો એ તો ગલત થઈ ગયું ને.
એનો અર્થ એમ થયો કે બે સમોવડી આવવા જોઈએ. જેમ આપણે કહીએ ને કે એક હાથે તાલી ન વળે, બે હાથે તાલી પડે, એમ અહીંયા બે અંતઃકરણ એવા આવવા જોઈએ કે એ જ ક્ષણે આમાંથી પ્રકાશ આમાં વયો જાય અને થાય શું તો કે વચ્ચે આવતું જે અંતઃકરણો છે ને એનો જ છેદ ઉડાડી દે. અને એવું પાત્ર હતું જ્યાં જોઈએ તો એમ કે છે નિવૃત્તિનાથ અને જ્ઞાનદેવ હતા, બે એવા પાત્ર એક જ ક્ષણમાં સામસામે આવ્યા અને એણે એમ કીધું કે મી ગુરુરૂપ ઝાલો. એ જ વખતે એણે કીધું હું ગુરુરૂપ છું. એ ક્યારે બોલી શક્યા કે બે પાત્ર એક સરખા સામે આવ્યા એમ ત્યારે. એટલે એક પાત્ર તૈયાર હોય અને બીજું એને દેનારું બરાબર એવું ન હોય તોય ન દઈ શકે. બરાબર, એક દેનારું પાત્ર બરાબર છે, લેનારું પાત્ર બરાબર ન હોય તોય ન થઈ શકે. થાય ક્યારે તો કે બે સરખા હોય ત્યારે. અને આ સાચી વાત કરું છું કે ભલે અહીંયા આવતા હોય જે કોઈ આવતા હોય એની અંદર એક દ્રષ્ટિ મને મળે છે અને તે એ છે કે જે બાળક ગુરુમુખે થાય છે ને એ બાળકના ગુરુના જે સંકલ્પો છે ને એ નિષ્ફળ નથી જતા. એનો દેહ હોય અને ના પણ હોય ને એ કાર્યરત છે અને એ કાર્યરત છે એની આપણને જાણ થાય છે કે એવા બાળકો અહીંયા આવે છે કે જેની ઉપર ગુરુની કૃપાઓ છે. આ હું ચોખ્ખું કહી શકું છું કે એની પર ગુરુની કૃપાઓ છે, એવા બાળકો અહીંયા આવે છે. બરાબર, અને એ બાળકોને જે જોતું હોય ને એ એના ગુરુઓ એને આપે છે. બસ એટલું છે. બાકી આ સાધન છે ને એની અંદર કાંઈ નથી. આ હું તમને ચોખ્ખું કહી દઉં, આની અંદર કોઈ બીજ નથી. એના ગુરુ સંકલ્પ કામ કરે, એના ગુરુના સંકલ્પો આ બોડીમાં કાર્યરત છે. મારો એક સંકલ્પ નથી, એક નથી. હા, પ્રાર્થના છે સતત કે જે ઉતારે છે, જેની પીડાઓ માટે ઉતારે છે એની પર આટલી કૃપા તો તું કરી જ દે છે. એ દ્રષ્ટિ તો એની અંદર પ્રગટ કરાવી દે છે કે જેથી એ રખડે નહીં ક્યાંય. કારણ કે જીવ રખડે છે, છેતરાય છે, બહુ ફના થાય છે. હું એમ કહું એવાય બાળકો છે જે બધું સર્વસ્વ અર્પી દે છે છતાં એને નથી મળતું. અને સાચા સત્સંગમાં લઈ જાય ને તો સમજી લો ગુરુ કૃપા છે, ઈશ્વરની કૃપા છે જ તમારી ઉપર, તો જ આ સાચા સત્સંગમાં તમે હો. અને તમને એ જો લઈ લ્યો તો બેડો પાર. હકીકત એને ભમવાની જરૂર નથી. અંદર ઉતરો, જેટલા તમે ઊંડા ઉતરશો ને તમારી અંદર એટલું મેળવશો. આ ફેક્ટ છે. તમારે જ ઉતરવું પડશે, તમારે જ તમારા બીજને જોવા પડશે અને તમારે જ એનાથી અસંગ થવું પડશે. આ ચોખ્ખી વાત. કોઈ એવો ઇજારો નથી કોઈ સંતે લીધો કે એમ કે અમે બાળી અને તમે બોળો, નથી. ચોખ્ખી વાત સંતો કહે છે તમે ઉડાડો તો અત્યારે મુક્ત. હકીકત છે. આપણે જ, બાકી કોઈ એમ કે બીજા ચાલે ને આપણે પહોંચી જઈએ એ વાત નથી.